पराश्रयेण मोक्षस्तु विदा
બાલબોધ ગ્રંથમાં ત્રીજો શ્લોક આપણે પહોંચ્યા છીએ. શ્રી દેવકીનંદનજી કૃત વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છીએ. મુખ્ય સરળ ભાવાર્થ સાથે અર્થ અનુસંધાન સાથે તો આપણે આ ગ્રંથને ભણી ગયા, પરંતુ શ્રી મહાપ્રભુજીના હાર્દને સમજવા માટે પ્રાયઃ કરીને ટીકા ગ્રંથો પણ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવી શકે કે ખરેખર શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ કેટલો સારગર્ભિત છે. તો નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાળકોને એટલે કે પ્રૌઢ અવસ્થાએ પહોંચેલા અને મોક્ષ અને ભક્તિની ચર્ચા જેમની સાથે કરવી છે એ મહાપ્રભુજીની દ્રષ્ટિએ બાલક છે. એને જગાડવા માટે, જાગૃત કરવા માટે ખાલી બોધ નહીં પણ પ્રબોધ આપ કરવા માંગી રહ્યા છે. જેમ આપણે સૂતેલા છીએ તો એને જગાડવા માટે આપણે પ્રયત્ન કરી અને એ જગાડવાનો આપણે ખાલી બોધ કરીએ, પણ જાગવું શેના માટે જરૂરી છે, જાગૃત અવસ્થા શા માટે જરૂરી છે, એ જો આપણે જાણી લઈએ તો આપણે એ સ્વયં પ્રયત્ન કરી શકીએ. એટલે અહીંયા પ્રબોધનનો અર્થ છે કે ઢંઢોળીને જગાડવું. ખાલી પ્રબોધ, ખાલી બોધ નથી પણ પ્રબોધ છે.
અને દરેક સિદ્ધાંતનો સંગ્રહ છે. સર્વ સિદ્ધાંતનો સંગ્રહ એટલે સંપૂર્ણ શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં સંશયો છે, બે મતો પ્રવર્તિત થાય છે, એવા જેટલા સિદ્ધાંતો છે એનો સંગ્રહ અહીંયા શ્રી મહાપ્રભુએ કરેલો છે. અને ત્યાં એ સુવિનિશ્ચિત, આપણને સંશય ન થાય એવી રીતના બોધ તો કરી રહ્યા છે, પણ શાસ્ત્રોના પ્રમાણો સાથે આપ આ વિષય વસ્તુને કહી રહ્યા છે. એટલે સુવિનિશ્ચિતમ, સુ ઉપસર્ગ લગાડવામાં આવ્યો. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણા. જે શાસ્ત્ર પ્રતિપાદિત ધર્મ અર્થ કામ મોક્ષ છે, તો આપણે સમજીએ છીએ કે બે પ્રકારે વિચાર કરવામાં આવ્યો છે, જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા. જીવ દ્વારા વિચારિત પુરુષાર્થો આપણને સ્મૃતિ ગ્રંથો ઉપરથી મળે, ઋષિ મુનિઓ દ્વારા. અને વેદમાં જે પુરુષાર્થો છે એ અલૌકિક પુરુષાર્થો છે. તો એ અલૌકિક પુરુષાર્થ અને લૌકિક પુરુષાર્થમાંથી આ જે લૌકિક પુરુષાર્થ છે એ તો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ નિરર્થક છે, કંઈ કામના નથી. એટલે મહાપ્રભુજી ત્યાં પુરુષાર્થ શબ્દ ન વાપર્યો, પણ આખ્યા, ખાલી નામ માત્રના પુરુષાર્થ કહેવામાં આવે છે. અને એ પણ સામાન્ય જનો માટે નથી, એ તો જે જ્ઞાનવાળા છે, બુદ્ધિની ચાતુર્યતાવાળા છે, એમના માટે, મનીષીના. એટલે આ બે પ્રકારના પુરુષાર્થોમાંથી એ મહાપ્રભુજીની દ્રષ્ટિએ તો અલૌકિક પુરુષાર્થ વેદમાં સ્થિત છે. કલિકાલની અંદર એની તો વાત કરવાની હોય નહીં, કારણ કે સામાન્ય પુરુષાર્થો સિદ્ધ ન થઈ શકે તો અલૌકિક પુરુષાર્થ તો કેવી રીતના સિદ્ધ થઈ શકે. એટલે ત્રીજા શ્લોકમાં ખાલી એક જ પંક્તિમાં અલૌકિક પુરુષાર્થનો આપે ઉપસંહાર પણ કરી દીધો છે. તદગ્રે સ્પષ્ટીકુર્વન્ત્ય અલૌકિકાસ્ત્વૈતિ. અલૌકિકાસ્તુ શબ્દથી આપ અલૌકિક પુરુષાર્થની વાત કરી રહ્યા છે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્ત. વેદોક્તા ઇત્યુક્તે કિમ? તો એમ કહેવાય કે વેદોક્તા ઈશ્વર વિચારિતા. વેદ છે પ્રભુની નિશ્વાસમાંથી પ્રગટ થયેલી વાણી છે, અને તેમાં જે વિચાર કરવામાં આવેલો હોય એ તો અલૌકિક જ હોય. એટલે વેદોક્તા ઈશ્વર વિચારિતા અલૌકિક નાલૌકિક વિષયા લોક વિષયા ઇતિ અર્થઃ. એ કોઈ લોકનો વિષય નથી, એ તો આ લોકથી પર એવો કંઈક વિષય છે. લૌકિક જે ન હોય એ અલૌકિક કે અલૌકિક પુરુષાર્થોનો વિષય છે. અન્યેષામ અલૌકિકત્વ વ્યાવૃત્તિ અર્થમ તુ શબ્દ ઇતિ. બીજા પુરુષાર્થોથી, લૌકિક પુરુષાર્થોથી અલગ પાડવા માટે ત્યાં તુ શબ્દ મૂક્યો. અલૌકિકાસ્તુ એટલે આપણને એ સમજ આવે કે લૌકિક પુરુષાર્થ નહીં, પણ વાત હવે અલૌકિક પુરુષાર્થ માટે કરવામાં આવી રહી છે. એટલે તુ શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે. નનો વેદે યજ્ઞાત્મકો ધર્મ તસ્ય ચ અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજેતે ઇત્યાદિભિઃ સ્વર્ગ સાધકત્વમ ઉચ્યતે. ઈશ્વર વિચારિત પુરુષાર્થ અલૌકિક પુરુષાર્થ છે, પરંતુ એ અન્ય પુરુષાર્થો અલૌકિક ન કહેવાય. કેવલ વેદમાં બતાડેલા પુરુષાર્થો અલૌકિક છે. તો પ્રશ્ન એવો ઉભો થાય કે વેદમાં ધર્મને યજ્ઞ રૂપ કહેવામાં આવ્યો છે. હવે જે યજ્ઞ છે એ ધર્મની અંદર બતાડવામાં આવ્યો છે. ખાસ કરીને બ્રાહ્મણ છે તો એને જે યજ્ઞો છે નિબંધની અંદર મહાપ્રભુજી બતાડે છે, નિત્ય કે એ આપણે વિશ્વદેવ છે, તો આ બધા યજ્ઞો જે છે એ પંચયજ્ઞ એ બ્રાહ્મણ માટેનો તો ધર્મ છે. દર વર્ષે સોમયજ્ઞ કરવો એ ધર્મ છે, પણ
એ વિધિ વિધાન જેમ શાસ્ત્રમાં કીધા છે એ આધારિત થવો જોઈએ. જે નિત્ય અગ્નિહોત્ર કરતો હોય, દર્શ પૂર્ણમાસ કરતો હોય, ચાતુર્માસ યજ્ઞ કરતો હોય, તો એના માટે એવો જે અધિકારી છે એને એક વર્ષે સોમ યજ્ઞના મુખ્ય હવન કુંડની અંદર આહુતિ નાખવાનો અધિકારી એ છે. હવે અત્યારના સમયમાં જે યજ્ઞ કરાવનારા પંડિતો છે ને, એ ગમે તે ગોસ્વામી વંશજ હોય છતાં પણ એને અલગ બેસાડે, યજ્ઞની આહુતિ પોતે નાખે. કારણ કે એને ખ્યાલ છે કે આ નિત્ય કર્મની અંદર આ નિરંતરતા લોકોની નથી કે ભાઈ એ અગ્નિહોત્ર ઇત્યાદિ બલિ વિશ્વદેવ કે ચાતુર્માસ્ય દર્શ પૂર્ણમાસ્ય યજ્ઞ એ કરતા ન હોય. એ તો અધિકાર એનો છે કે જે આ ક્રમ પ્રમાણે આખું વર્ષ પોતાનો સ્વધર્મનો નિભાવ કરે, એક વર્ષના અંતે સોમ યજ્ઞ એને કરવો જોઈએ. એ પણ પોતાના સંપત્તિથી. મારો જે સ્વધર્મ છે એનો નિભાવ કરવા માટે હું તમારા ઉપર કોઈ ભાર મૂકી શકું નહીં. એ તો મારા જ સ્વખર્ચે સોમ યજ્ઞ થવો જોઈએ. અને એ સોમ યજ્ઞની દેશ કાલ એનો નિશ્ચય પહેલા કરવામાં આવે કે જ્યાં શ્યામ મૃગ હરણ કૃષ્ણ મૃગ ચરતા હોય, વિચરતા હોય એવા દેશની અંદર યજ્ઞ થાય. હવે તો ક્યાં એવો દેશ રહી ગયો? કોઈ અનધિકારી એ મંત્રને સાંભળવો જોઈએ નહીં. જો એ અનધિકારી કોઈ સાંભળી જાય તો યજ્ઞ છે એ વિફલ થઈ જાય. આજે તો ગામની વચ્ચે આવી અને માઇક ઉપર લાઉડ સ્પીકરોમાં બધાને સંભળાવવામાં આવે છે, તો એનો કોઈ અર્થ સરતો નથી. એટલે વેદમાં તો ધર્મને યજ્ઞ રૂપ કીધું છે અને યજ્ઞને અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત, સ્વર્ગ પ્રાપ્ત કરવા માટેનું સાધક બતાવ્યું. ધર્મને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરવા માટે. તો સ્વર્ગ તો લોક જ છે ને. શંકા કરે છે કે સ્વર્ગ તો લોક જ છે ને. અને જો વેદોક્ત પુરુષાર્થો કોઈ લોકને અપાવતા હોય તો એ લોકથી પર કેવી રીતના કહેવાય, અલૌકિક કેવી રીતના કહેવાય? જો સ્વર્ગ અપાવતા હોય એ તો અહીંયા પણ લોકમાં પણ પુણ્ય કરો તો સ્વર્ગ પ્રાપ્ત થાય. પરંતુ અને અલૌકિક પુરુષાર્થ કહી રહ્યા છો તો અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત, આવું જે કીધું છે વેદની અંદર, તો સ્વર્ગ લોક છે ને. જો આપણી બુદ્ધિ આટલી જ સંકોચિત છે, જો આપણી મેળે શાસ્ત્રને જોવા જઈએ ને તો એ આપણે સમજી ન શકીએ. શ્રી મહાપ્રભુજીની કૃપા હોય ને તો સમજી શકીએ. તો ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે સચ સ્વર્ગો લોક એવેતી કથમ અલૌકિકત્વમિતિ ચેત સત્ય નહીં વેદે સ્વર્ગ શબ્દેન લોક ઉચ્યતે. એટલે એમ કહે છે કે અલૌકિક પુરુષાર્થ કેવી રીતના થઈ ગયો? યજ્ઞ કરવાથી સ્વર્ગ લોક મળતું હોય તો એનું ફળ તો લૌકિક થયું, જાણી શકાય એવું થયું. તો આ પુરુષાર્થ અલૌકિક કેવી રીતના થઈ ગયા? તો સમજાવી રહ્યા છે કે વેદમાં સ્વર્ગ શબ્દનો અર્થ કોઈ લોક નથી, કોઈ એવો લોક નથી. સ્વર્ગ છે એ શબ્દ એ લોક માટે નથી વપરાયો. યન્ન દુઃખેન સંભિન્નમ નચગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનિત્તમ ચ તત્સુખમ સ્વપદાસ્પદમી ઇતિ લક્ષણા પ્રવેશાત. યન્ન દુઃખેન સંભિન્નાસ. નિબંધની કારિકા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વર્ગનું લક્ષણ લોકમાં ન લેવું જોઈએ. કોઈ એવો લોક નથી સ્વર્ગ એટલે. સ્વર્ગ એટલે શું? સ્વર્ગ શબ્દનો અર્થ આત્મ સુખ છે. આત્માનો સુખ, આત્માનો સંતોષ. જે કર્મ કરવાથી તમને આત્મ સંતોષ મળતો હોય તો એ કર્મ તમને સ્વર્ગ શબ્દથી કહી શકાય કે આત્મ સુખ અપાવ્યું ને તો સ્વર્ગ.
પણ કોઈ કામના અપાવી તોય નરક. પાછું વિરુદ્ધ છે કે સ્વર્ગ શબ્દ છે તો એ આત્મ સુખ માટે છે, કોઈ લોક માટે નથી. તમને મનમાં પ્રસન્નતા થઈ એ કર્મ કરીને કે મેં મારો સ્વધર્મ બજાવ્યો તો એ આત્મ સુખ છે. પણ એનાથી હું કંઈક કમાઉં, એનાથી કંઈક ભોગ વિલાસના સાધનો એકત્રિત કરું, ત્યાંથી મારું મન સંસાર આસક્ત બનાવું, આવી કોઈ કામના ક્ષુદ્ર એની અંદર પ્રવેશ કરી ગઈ તો એ અર્થનો અનર્થ થઈ જાય. લોકમાં કેવું સમજે છે કે સ્વર્ગ જ્યાં સુખ જ સુખ છે, એ દુઃખ છે નહીં. પણ હકીકતે શું એવું શક્ય છે? સુખ અને દુઃખ તો સિક્કાની બે બાજુ છે કે એક આવ્યો પછી એ બીજું તો એની પાછળ આવવાનું જ. સ્વર્ગ લોક સમજો તો એ લોકમાં સ્થિતિ પણ ક્યાં સુધી કે તમારા પુણ્ય હોય ત્યાં સુધી, અને પછી પુણ્ય ક્ષીણ થાય એટલે મૃત્યુ લોકની અંદર ફરી તમારે આવવું પડે, તો એ દુઃખ જ છે. એટલે સ્વર્ગ શબ્દનો અર્થ અહીંયા કોઈ લોક ન લેતા આત્મ સુખ લેવું જોઈએ. તે મહાપ્રભુજીએ યન્ન દુઃખેન સભિન્નમ નચગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતમ ચ તત્ સુખમ સ્વપદાસ્પદમિતિ લક્ષણ પ્રવેશાત. તો એ કહેવામાં આવ્યું છે કે આત્મ સુખ તો અલૌકિક જ છે. વેદોક્ત જે પુરુષાર્થો છે એ અલૌકિક કહેવું અપ્રામાણિક નથી થતું, કારણ કે એનું કોઈ લૌકિક ફળ નથી. આત્મ સુખ છે એ તો અલૌકિક ફળ છે. આપણે સેવા શા માટે કરીએ છીએ? પ્રભુ સુખાર્થે. અને પ્રભુને સુખ પહોંચે તો એ આત્મ સુખ છે, તો આપણને સુખ થાય. તો આનો વિસ્તાર શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કર્યો છે. કિંત્વ આત્મસુખમેવ તાદૃશમ તચ્ચા અલૌકિકમિતિ ન ઉક્તમ અનુપપન્નમ એતન નિબંધે વિવૃતમિતિ વિસ્તરેણ તતો અવગંતવ્યમ. અહીંયા એક પાછું અભ્યાસમાં આપણને એમ ખ્યાલ આવે કે 16 ગ્રંથનો અભ્યાસ કર્યા પહેલા નિબંધનો અભ્યાસ હોવો જોઈએ ને. અહીંયા એમ કહી દીધું કે એતદ નિબંધે વિવૃતમિતિ વિસ્તરેણ તતો અવગંતવ્ય. તમારે શેષ ત્યાં જોવું તો એ ખ્યાલ હોવો જોઈએ ને. નિબંધ ભણ્યા હોય, હકીકતે આપણે કેવું સમજીએ છીએ કે અત્યારના સમયમાં થોડુંક ઉલટી રીત છે. પહેલા નિબંધ ભણાવવા જઈએ ને તો બધાને ઉદ્વેગ થઈ જાય, કઈ સમજાય નહીં, થોડો ક્લિષ્ટ છે, સમજવામાં થોડી કસરત કરવી પડે, તત્વજ્ઞાનનો પણ વિષય એની અંદર આવે. પણ 16 ગ્રંથ શું છે? રુચિકર લાગે, પહેલા ટીકા ન લઈએ. પહેલી જ વખત જો ટીકા બનાવીએ તો બધા ભાગી જાય. પહેલા તો સરળ એને આવડી જાય, હા મને આવડ્યું, તો હજી ઉત્સાહ વધે. એટલે શું છે કે કાલે જ વર્ગમાં કીધું કે એપેટાઇઝર 32 પ્રકારના વ્યંજન આજે બુફે ડિનરમાં રાખ્યા છે, તો પહેલું ટેબલ તમને ભૂખ લગાડવા માટે હોવું જોઈએ. તમને સૂપ આપે, તમને કોઈક એ સોફ્ટ ડ્રિંક પીવડાવે અને થોડીક વાર રાહ જોવડાવે, એટલે ભૂખ લાગે પછી તમે ત્યાં એ હુમલો કરો તો ઠીક રહે. બાકી તો એ નકામું છે ત્યાં હુમલો કરો. એટલે એ રીતના શું છે કે અત્યારના એપેટાઇઝરના રૂપમાં પહેલા 16 ગ્રંથ છે ખાલી અર્થ અનુવાદ સાથે. પછી એમાંથી જિજ્ઞાસા જોવાય કે 50 માંથી 5%. હવે એમ કે છે કે ટીકા ભણવી છે તો આગળ વધી શકાય, ભૂખ ઉગડે તો આ બધું પીરસી શકાય. પણ હકીકતે પહેલા નિબંધ છે. સૌ પ્રથમ ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો કયો? નિબંધ. આ તો ઉત્તર અવસ્થાના ગ્રંથો છે 16 ગ્રંથ. એટલે નિબંધ, સુબોધની, ભાષ્ય બધાનો નિચોડ 16 ગ્રંથની અંદર છે. તમને જ નહીં, અમને પણ એવી જ ખોટી ભ્રમણા છે. 16 ગ્રંથ તો ક્યારના ભણાઈ ગયા. હવે ક્યારના ભણા? 16 ગ્રંથ તો ક્યારના પૂરા કરી નાખ્યા. એમ પૂરા થાય? આખું જીવન શ્રી મહાપ્રભુજીના આખા જીવનનો નિચોડ છે. તમે દરેક વખતે અભ્યાસ કરો તો કંઈક નૂતન જ નૂતન એ ધ્યાનમાં મળે. કારણ કે પૂરું તો કંઈ કરવાનું જ નથી. નિત્ય બધાયની જરૂર તો પડ્યા જ રાખશે.
આપણે એવું છે કે આગળ આગળનો વિષય લેતા જઈએ અને પાછળ પાછળ બધું પૂછાતું જાય. એટલે અહીંયાથી એ પણ ખ્યાલ આવે કે આ તો ઉત્તરાવસ્થાના ગ્રંથ છે. એટલે મહાપ્રભુજી કીધું કે આનું વિશેષ અમે અહીંયા વિશ્લેષણ નથી કરતા, એ તો નિબંધમાં કરી દેવામાં આવ્યું છે કે સ્વર્ગને કેવી રીતના આત્મસુખ કહેવામાં આવ્યું તે. નન્વેમપી ફલસ્યા અલૌકિકત્વમાયાતિ. શંકા પાછી થાય છે કે ભલે તમે આત્મસુખ કયો છો, સ્વર્ગ શબ્દનો અર્થ એટલે આત્મસુખ તો અલૌકિક છે, તો પણ નતુ સ્વરૂપતો યાગાદેશ તત્ સાધનાનામ વા તથાત્વમ વક્તુમ યુક્તમ. અલૌકિકતા તો કેવલ વેદોક્ત પુરુષાર્થથી પ્રાપ્ત થાય ને, અને એ પુરુષાર્થ સિદ્ધ થાય પછી એના ફલમાં એ અલૌકિકતા આવી કહેવાય. પરંતુ સ્વરૂપથી યજ્ઞ વગેરે છે, યજ્ઞના સાધનો છે, તો એને અલૌકિક કહેવું કેવી રીતના યુક્ત કહેવાય? જે યજ્ઞ છે એનાથી જે યજ્ઞની અંદર ઉપયોગમાં આવતા પાત્રો છે, શ્રુક, સુવા, કે જેનાથી તમે આહુતિ આપો છો, જવ, તલ, હોમવા માટે ધૃત, ઘી છે, તો આ બધા તો લૌકિક સાધનો છે ને. તો ફલ છે એ અલૌકિક છે, પણ એ ફલને પ્રાપ્ત કરવા માટે, પુરુષાર્થ સિદ્ધ કરવા માટે વપરાતા સાધનો તો લૌકિક જ કહેવાશે ને. એને કેમ તમે અલૌકિક કહી શકશો? આવો પ્રશ્ન થાય છે. આ એક અભ્યાસની પદ્ધતિ છે, આપણને થવો જોઈએ પ્રશ્ન. એટલે ટીકાકાર પોતે જ પ્રશ્ન કરીને પછી એનો ઉત્તર કરે છે, તો સમજાય વધારે સુંદર રીતે. તો યજ્ઞના સાધનો અલૌકિક કહેવા એ તો આપણને યુક્ત નથી લાગતું, કેમ કે યજ્ઞ આદિ જે છે સ્વીકૃત સાધ્યત્વાદિત્યત્યાહુ સાધ્ય સાધન સંયુતા. સાધ્યા યાગાદયસ્તત સાધનાની ચ તેહ સહિતા એવ અલૌકિકા ઇતિ અર્થ. એટલે આપણે સમજીએ કે યજ્ઞ વગેરે તો સ્વયં દ્વારા કરાયેલા સાધનોથી સિદ્ધ થાય ને. એટલે યજ્ઞ વગેરેના સાધનોને તો લૌકિક જ માનવા પડશે તમારે. આ શંકા થઈ રહી છે. યજ્ઞમાં જે પણ સાધનો છે એને અલૌકિક કેવી રીતના તમે કહી શકો? એ તો બધા લૌકિક જ છે, અહીંથી જ પ્રાપ્ત થશે ને. તો ત્યાં શ્રુતિ વચન કહી રહ્યા છે યજ્ઞો વે વિષ્ણુ. યજ્ઞો વે વિષ્ણુરીતિ શ્રુત્યે સસાધનસ્ય તસ્ય ભગવદ રૂપત્વાત તથો ઉચ્યતિતિ ભાવઃ તદુક્તમ નિબંધે અપી તત્ સાધનમ ચ સ હરિઃ પ્રયાજાદિ સુગાદિ યદિ ઇતિ. એટલે ત્યાં કીધું એ કે વેદોક્ત પુરુષાર્થ તો સાધ્ય અને સાધનથી સંયુક્ત છે. મહાપ્રભુજી જેમ આજ્ઞા કરી તેમ. તો સાધ્યનો અર્થ શું થશે? યજ્ઞ વગેરે સાધ્ય. પણ યજ્ઞ પોતાના સાધનો સહિત અલૌકિક તો હોય છે, કેમ કે શ્રુતિ વચન એવું મળે છે યજ્ઞો વે હરિ, યજ્ઞો વે વિષ્ણુ. કૃષ્ણ યજુર્વેદ 33 સંહિતા એ શ્રુતિ અનુસાર યજ્ઞ છે એમના સાધનો સહિત ભગવદ રૂપ બતાડવામાં આવ્યો છે. ખાલી યજ્ઞ જ નહીં, ખાલી યજ્ઞ જ નહીં, પણ યજ્ઞના સાધનો પણ એ અલૌકિક છે. ખાલી યજ્ઞ જ વિષ્ણુનું સ્વરૂપ કે હરિનું સ્વરૂપ નથી કહેવામાં આવ્યો, પણ સંપૂર્ણ એ સિદ્ધ કરવા માટે સાધ્ય અને સાધનો સહિત અલૌકિક છે. એટલે ત્યાં એ શંકા આપણે ન કરી શકીએ કે ભાઈ યજ્ઞ છે એ અલૌકિક છે, પણ એને સિદ્ધ કરવા માટેના સાધનો લૌકિક ગણવા પડશે. કેમ કે શ્રુતિ વચન મળે છે કે યજ્ઞ છે એ સંપૂર્ણ ક્યારે કહેવાય? કે યજ્ઞ પરિપૂર્ણ થાય તો એ સાધ્ય યજ્ઞ કહેવાય. પણ એ તેનાથી સાધનો દ્વારા સિદ્ધ થાય તો એ સાધ્ય પણ પ્રભુ છે અને સાધન પણ પ્રભુ છે. એ રીતના અલૌકિક છે. યજ્ઞ અને યજ્ઞના સાધન બંને ભગવદ રૂપ હોવાને કારણે
શ્રી મહાપ્રભુજી અહીંયા અલૌકિક એમને કીધા, સાધ્ય સાધન સંયુતા. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા. એટલે મહાપ્રભુજીએ સાધ્ય અને સાધન સહિત એને અલૌકિક બતાડ્યા છે. એટલે યજ્ઞના સાધનો અને યજ્ઞ પોતે ભગવદ રૂપ હોવાને કારણે મહાપ્રભુજી અલૌકિક કહી રહ્યા છે. એ જ વાત નિબંધમાં પણ આપણે ખુલાસો કરી છે. તત્ સાધન ચસ. હા, એ નિર્ણયમાં સર્વ નિર્ણયની અંદર આપણે કીધું એ આખો એના એ વિભિન્ન રૂપો છે. આ 5 એટલે તત્ સાધનમ ચ સહ, સાધનો સહિત એ હરિનું સ્વરૂપ છે. કેવલ યજ્ઞને જ નહીં પણ યજ્ઞના સાધનો પણ અલૌકિક છે. ઘી ક્યાંથી આવવું જોઈએ? તો કે ભાઈ આપણી સ્વસત્તામાંથી આવવું જોઈએ. તો એ પ્રભુને સેવાનું જે વિધાન છે એમ અલૌકિકતામાં આમાં પણ એક એવો વિધાન છે કે યજ્ઞ હોય તો એમાં બધાયનું કે અંગીકાર કરાવાય, એમાં કઈ વાંધો નથી. અન્નકૂટ યજ્ઞ છે, એની અંદર બધાયની સામગ્રી ચાલે, તમે તારે પધરાવો નહીં, એવું નહીં થઈ શકે. એવું કરવાથી તો શું થશે કે વૈદિકમાં તો જો યજમાન તમે રૂપિયા આપતા હો અને હું યજ્ઞ કરવા અઠવાડિયું બેસું 6 કલાક 8 કલાક, અગ્નિની પાસે હું બેસું, તમે એસી માં બેસો, તો યજ્ઞ પૂરો થાય તો મને કઈ ફલ ન મળે. ફલ બધું તમને મળે, પૈસા આપનારને ફલ મળે. વૈદિકમાં એ લૌકિકમાં મર્યાદામાં રીત એવી છે કે તમે તો મને મહેનતાણું આપ્યું છે કે મારા બદલે તમે યજ્ઞમાં બેસો, પણ ફલ તો બધું યજમાનને મળે. તો હવે વાત સીધી થઈ ગઈ ને કે આટલો બધો પરિશ્રમ મારા શ્રી કેમ લઈ રહ્યા છે અઠવાડિયું? એમાં પોતાને તો કઈ મળવાનું છે નહીં, કારણ કે અમે બધાએ પૈસા આપ્યા છે એટલે બધું ફલ તો અમારી પાસે આવવાનું છે. તો મારા શ્રી કેમ બેઠા છે? તો પછી હવે સમજી જવાય ને કેમ બેઠા છે. મારા શ્રીને ફલ જોતું જ નથી, ફલ જોતું જ નથી, કારણ કે મહારાજ શ્રી સ્વયં સમજે છે કે ફલ ક્યાં થવાનું છે, ફલ ક્યાં થવાનું છે. આ યજ્ઞ હોય તો ફલ થાય ને, અહીંયા ફલ ક્યાં થવાનું છે? તો ખાલી તમને એ લલચામણી આપવા માટે ખાલી એ ફલ બતાડવામાં આવે છે, બાકી ફલ ક્યાં થવાનું છે? ભલે તમે લઈ જાઓ, તમારા હાથમાં તો કઈ આવવાનું છે જ નહીં, ઉલટાનું નુકસાની હજી ભોગવવી પડશે. જે 2-5 લાખ રૂપિયા હાથમાંથી જશે મહારાજશ્રીને તો એ ફાયદો મળવાનો છે. એટલે અઠવાડિયું મહેનત કરવી એ લેખે લાગે એમ, કારણ કે અત્યારના સ્વાર્થની દુનિયા છે, એવું કોઈ પરમાર્થનું કાર્ય કરાવતા નથી. અરે હવે તો કેવી વિડંબના છે કે પરમાર્થનું કાર્ય પણ પૈસા લીધા વિના નથી કરાવતા. બ્રાહ્મણો શ્રાદ્ધ સરાવા જાઓ તો એમ કે ના ના અમારી દક્ષિણા હોય ને તો જ આમાં આવીએ, બાકી તમારી રીતે તમે કરી લો. તો અત્યારના તો કલિકાલ આવી છે, તો તમે કલિકાલમાં એવી કેમ આશા રાખી શકો કે તે ફલ આપણને આપી દેશે ને પોતે પરિશ્રમ વેઠશે? આવું કોઈ દિવસ ન થઈ શકે. હા હા નહીં, અલૌકિકતા એટલે ખાલી યજ્ઞ છે એનું સ્વરૂપ અલૌકિક નથી, પણ યજ્ઞ પરિપૂર્ણ કેવી રીતના થાય છે કે યજ્ઞ કરવા માટે પહેલા તમારે અગ્નિ જોશે, અગ્નિ માટે કાષ્ટ જોશે. એને કેવી રીતના પ્રગટ કરવો તો એ પણ વિધાન છે કે કોઈ માચિસથી કે કોઈ એ નહીં, અરુણી મંથન, 2 લાકડા ઘસીને કે 2 પથ્થર ઘસીને એ મહેનત કરો ત્યારે એમાંથી અગ્નિ પ્રગટ થાય. એ અગ્નિને યજ્ઞ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાળવી રાખો. એના માટે ઘી જોશે, ધૃત જોશે. ધૃત સીધે સીધું પધરાવી નથી દેવાતું, એને પધરાવવા માટે તપેલીમાંથી જે લ્યો એ સૃગ નાની, અને જે હોમવા માટે છે શ્રુવા, તો એનાથી તમારે એની અંદર હવન કરવું પડે. તો એ તમામ જે સાધનો છે એ બધા ભગવાનનું જ રૂપ છે.
જેમ કે ભગવત સેવા, ભગવત સ્વરૂપ તો છે જ, પણ એમને બિરાજવાની ચરણ ચોકી, એમને બિરાજવાનું સિંહાસન, ભોગ આરોગવાની ચોકી, ખનપાટ, જારીજી, છડી, ગેંદ, ખીલોના, બધું ભગવતમય છે. આપણે એમ કહીએ કે એ વસ્તુ સાથે પણ આપણે લૌકિક વ્યવહાર, તમે પગ અડાડી શકો? ન અડાડી શકો. કેમ કે એ ભગવત સ્વરૂપ છે. તો ખાલી સેવા છે એ ભગવત સ્વરૂપ, અને ભગવત સ્વરૂપની સેવામાં જે પણ સાધનો છે એ બધા પણ ભગવત સ્વરૂપ છે. એની સાથે આપણે લૌકિક વ્યવહાર ન કરી શકીએ. અરે મંદિરની સોહની છે એને પગ ન અડાડી શકીએ આપણે, ત્યાં સુધી એ પણ અલૌકિક છે. મંદિર વસ્ત્ર ઇત્યાદિ, આપણે જે મંદિર રૂમમાં સોહની ફેરવાતી હોય ને એ ઘરમાં ન ફેરવાય, બે રાખવી પડે, કે ઘરની અલગ અને ઠાકોરજી જે રૂમમાં બિરાજતા હોય ને એ રૂમમાં કાઢવાની અલગ. એ તો અંદર જ રહે, તો એ ભગવત સ્વરૂપ જ ગણીએ છીએ. એવી રીતના યજ્ઞ છે તો એના સાધનો સહિત એ હરિનું સ્વરૂપ છે, એકલું યજ્ઞ નહીં. શંકા એમ થઈ હતી કે યજ્ઞ અલૌકિક થાય, પણ એને સિદ્ધ કરવા માટે સાધનો તો લૌકિકમાંથી જ લેવા પડે ને, પણ એ લૌકિક નથી રહેતા, એ અલૌકિક થઈ જાય છે. અરે એ તો આપણો જ્યારે વર્ણાશ્રમ ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ જ્યાં સુધી એની ઠસક રહે તો ભક્તિ પણ આપણા માટે પરધર્મ છે. મહાપ્રભુજી કહે કે ભાઈ જ્યાં સુધી દેહાભિમાન છે કે હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય, તો ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું સ્ટ્રિક્ટલી પાલન કરવું જોઈએ. એ જો લોપ કરો તો દોષ લાગે. બીજો ભગવદ આજ્ઞા છે શાસ્ત્રની, એ ઉલ્લંઘન કરવાનો દોષ લાગે, બમણો ભાર થઈ જાય. એટલે જો એ તમે લોપ ન કરી શકો. ઘણી એવી ભ્રાંતિ ફેલાવે છે ને કે વૈષ્ણવ થઈ ગયા પછી શ્રાદ્ધ કરવાની જરૂર નહીં. અરે જેટલું તમે જાણો છો એટલી વિધિનું તો પાલન કરવું જરૂરી છે. જેમ જેમ જાણતા જાઓ કે શ્રાદ્ધની વિધિ જેટલા ભાંડોળા હોય એમાં મોટાના ઘરે થવો જોઈએ. એ કેટલો કે બ્રાહ્મણને પૂછો, હવે બ્રાહ્મણ કે એવી રીતના કરી દો, એમાં તમારી બુદ્ધિ ન વાપરો. બ્રાહ્મણ એમ કે છે કે આ વિધિ કરવાની, તો એ વિધિ આપણા ઘરે આપણે નિભાવ કરી નાખવાની. કારણ કે વૈદિકમાં તો એવું છે કે ભાઈ ખબર પડતી હોય તોય બોલાય નહીં, કારણ કે એમાં તો જો જરાક ભૂલ પડી તો એનો દંડ પાછો, અપરાધ પાછો ભોગવવો પડે. એટલે જ આપણે નિમી દઈએ છીએ. ગોર બાપાને શું કામ બોલાવીએ કે બધું ઉડ્યો દળ્યો એના, એ તો કે અહીંયા અક્ષત ચડાવી દો એટલે અમને તો કઈ ખબર નથી પડતા, આપણે મૂર્ખ બની જઈએ કે અહીંયા તો અહીંયા ચડાવી દે, અહીં તો અહીં આમ કરવાનું ને, હા એ કેમ કરવાનું. પછી જે કઈ ભૂલ થશે એના ઉપર, આપણે નહીં દોષી, એટલે આપણા ઉપર ન લેવાય. એટલે એ જે જેટલું પણ હોય છેવટે કઈ નથી ખબર, તો એટલું ખબર છે કે આજે શ્રાદ્ધ છે આપણા ઘરમાં, તો બ્રાહ્મણને કોરો સીધો આપી દો, દક્ષિણા આપી દો, ગોગ્રાસ આપી દો, એટલું તો કમસે કમ આપણે રાખવું જરૂરી જ છે. એ કહેવાય કે જ્યાં સુધી તમને ખબર છે. હવે બધા એમ કે છે કે વૈષ્ણવ સિવાય તમારી ઓળખ તમને ખબર ન હોય તો વાત જુદી છે, તો તમે બધું લોપ કરી નાખો, કઈ વાંધો નથી. પણ તમને યાદ ન આવવું જોઈએ કે હું ક્ષત્રિય, હું બ્રાહ્મણ, વૈષ્ણવ છે. જેમ કીધું તુલસાએ કે કેવી રીતના કરીએ એવા સંબંધ. એ સનોડિયા બ્રાહ્મણ છે, આપણે તો કનોજિયા બ્રાહ્મણ છે, કેમ થાય? અરે કે એ તો પછી મારે વાત ધ્યાનમાં જ ના આવી. ગુસાઈજીનો સેવક સાંભળ્યું, વૈષ્ણવ કરીને મેં તિલક કરી નાખ્યો. હવે એ વૈષ્ણવતા મારે તો લક્ષ્યમાં છે. કનોજિયા સનોડિયા બ્રાહ્મણ જાતિ મને એ અવેરનેસ કેની છે? વૈષ્ણવતાની. હું કૃષ્ણનો સેવક. રાતના 3 વાગે કોઈ ઉઠાડીને પૂછે ને તમારું નામ ન નીકળવું જોઈએ મોઢામાંથી, હું વૈષ્ણવ, હું મહાપ્રભુજીનો સેવક, એવું નીકળે? હું ફલાણો, હું ઢીકાણો, કેટલી બધી અવેરનેસ છે. એમ નીકળે, ઉઠાડીને પૂછે તમે કોણ, તરત જ યાદ આવે કે હું આ. પણ એટલું જો બોલાઈ જાય કે હું કૃષ્ણનો સેવક નિંદરમાં પણ, તો એમ કહેવાય કે હવે આને બધું લોપ છે. એટલે એવો ખોટો દોડ નહીં કરવો. મહાપ્રભુજી કે જ્યાં સુધી છે તો મહાપ્રભુજીના સેવકે તો શું થયું કે સાવરણી ખુલી ગઈ, સાવરણી ખુલી ગઈ, દોરી તૂટી ગઈ, તો ઠાકોરજીને અવેર ન થવી જોઈએ. જનોય તોડી અને એ વીટી દીધી, ત્યારે એને ધ્યાનમાં ન રહ્યું. ત્યારે તો ભગવત સુખાર્થે,
ભગવત સુખાર્થે કંઈ પણ એ લોપ થાય છે તો એનો દોષ લાગતો નથી, પણ એનું અનુકરણ આપણે ન કરાય. અત્યારના મૂર્ખતા કેવી છે કે વાર્તામાં કીધું એટલે સિદ્ધાંત બની ગયો. તો શું દરેક બ્રાહ્મણોએ જનોય તોડવી અને સાવરણી બાંધવી? કે અપ્રસમાં આવે એ ન હાલે, જનોય તોડીને જ બાંધવી પડે તો જ. એમ તો વાર્તામાં આવે છે કે ભાઈ ધોતીનો છેડો પાછળનો ખોસેલો, શરીર જાડું હોવાને કારણે સેવામાં છૂટી જતો. હવે છોકરાઓ એમ જોતા હતા કે આ અપ્રસમાં જાય એટલે પાછળની લાંબ ખોસી હોય એ છોડી નાખવાની. હવે એ પ્રથા ચાલુ થઈ ગઈ કે આ છોડી નાખે. અરે ભાઈ સાહેબ, એવું નહોતું. એ તો એને સ્વગત શરીર એવું હતું, છૂટી જતી હતી, પણ તમારે છોડવાની જરૂર નથી. આ ગુસાઈજીના વખતમાં આ જ સમસ્યા હતી કે આ ડોસીમાં ભગવદીય છે તો એને કે દાંતણ ધર્યા, આપણે તો સદ્ધર બે શું કામ ચાર ધરીએ. એટલે કે એમ તમે અમારાથી આગળ વધવા માંગો છો, ચાર નહીં કે આપણે 8 ધરીએ, 16 ધરીએ, ભારો ધરી દઈએ આખો. ગુસાઈજી કે આ શું ચાલુ થઈ ગયું આ બધું? આ દાંતણનું શું મહત્વ હશે સેવામાં? દાંતણ કેમ આવવા માંડ્યા? ત્યારે છેડો ગોતવો પડ્યો કે હા. માજીને પૂછ્યું કે કેમ દાંતણ? તો કે મારી પાસે ચમચ નથી, ઠાકોરજી એનાથી આરોગી શકે એટલા માટે હું છીલીને કોમલ કરીને ધરું. એનો તો ભાવ છે, પણ તમારે તો ચમચ ધરાય ને, તમારે શું કામ દાંતણ એ ચાલુ કરી દેવા જોઈએ? એ તો એનો ભાવ છે, પણ એનાથી સિદ્ધાંત ન બની જાય. અમે વારંવાર ડીમ ઘોષ કરીએ કે સિદ્ધાંત વાર્તામાંથી ન બનાવાય, ગ્રંથોમાં જોવાય. વાર્તાને પણ ગ્રંથોના પ્રકાશની અંદર વાંચન કરાય. સીધી 84-252 વૈષ્ણવની વાર્તા સમજમાં ન આવે, પણ હવે કંઠસ્થ એ જ છે કે આમ કર્યું હતું, પણ આપણા માટે એ મરજી છે. અપવાદ હોય પણ એ અપવાદને કાયમી સ્વીકાર કરી શકાય નહીં. સીધી માનસી પણ થઈ શકે, પણ એ આપણને થઈ શકે તો અપવાદમાં. અને એ ચીલો ન ચિતરાઈ જાય એટલે તો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ભણાવ્યો પાછો. શા માટે? તો કે ભાઈ જો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ભણવાથી આ અવસ્થા સિદ્ધ થઈ શકે આપણા જેવા. પણ અત્યારે નહીં, આપણે તો વળી પાછા પોપટની જેમ કૃષ્ણ સેવા સદાકાળ માનસી સાધના ચેતસ્ત પ્રવણ છે અત સિદ્ધે તનોતી. મારો પાઠ થઈ ગયો આજ. હવે પાઠ નથી કરો, સમજવાનું છે. સમજો તો ઘણું છે. એટલે જ તો આપણે 41 ને 108 ને તમને જેમ ડિફિકલ્ટ બનાવો ને એમ શ્રદ્ધા જાગે. ગિરિરાજજીની દંડોતી પરિક્રમા કરવી, એનું ફલ શું છે? કૃષ્ણ સેવા. હવે ઈ તો કરતા હતા ઘરે, તો પછી છોડી શું કામ આવ્યા? 15-20 દિવસ. હવે જો શરીર ઉતારવાનું હોય તો પછી એ થાય ફલ. 8-5 કિલો કે ઘટી બાને. ઘરે તો હાલવાની ઈચ્છા ન થાય. 14 દિવસ ગયા હોય દંડવત કરતા જ રહેવા પડે. ઘટી એના માટે ઉપયોગ કરાય. મચ્છર વધી ગયા હોય, આ મોસ્કીટો કોઇલ બળાય અને એ લીમડાનો ધુવાડો કરાય, એ કછવા અગરબત્તી જલાવાય. પણ મચ્છર થઈ ગયો એટલે તલવાર ફેરવવા માંડી ઘરમાં હોય તો, અને બંદૂક હોય પાસે તો ધાય 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 ધાય. બાજુવાળા હેરાન થઈ જાય કે આ શું આયદ્રું છે? તો કે મચ્છર થઈ ગયા. અરે મચ્છર થઈ ગયા ભાઈ સાહેબ, આમાં મચ્છરની જગ્યાએ બીજા કોકને તમે આટી દેશો. આ શું ભડાકે આ બંધ? આજ તો એ કે મચ્છર નહીં કે હું નહીં, બે એમ પાછળ પડી જવાય. ચિંતા તો લૌકિક ચિંતા મચ્છર જેવી છે, એના ઉપાય તો આપણે પણ વિચારી શકીએ. એના માટે ચિંતા કાપીને કાર્ય કરાય. હવે એના માટે કઈ મશીન ગન થોડી આપણા હાથમાં લેવાય. એ વાત છે કે ભાઈ મશીન ગન હાથમાં ન લેવાય. અત એવાર્થસ્યાપી ધર્મ સાધનત્વેન અલૌકિકત્વમિતિ જ્ઞેયમ. હવે અર્થ પણ ધર્મનું સાધક હોય છે. અર્થને પણ અલૌકિક સમજવો જોઈએ, જેનાથી ધર્મ સાધી શકાય એવો અર્થ પણ અલૌકિક. તદ સાધકસ્ય નાશ હેતુત્વાદ પુરુષાર્થત્વેવ. અને ધર્મ અર્થ ધર્મનું સાધક ન બને તો એ નાશનો જ હેતુ બને છે. એટલે આ પ્રકારના અર્થ પ્રાપ્ત કરવું
એ પુરુષાર્થમાં જ ગણતરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કારણ કે અર્થ તો ધર્મ સાધકના રૂપમાં આચાર્ય ચરણે નિબંધમાં આજ્ઞા કરી છે કે ધર્મોય અર્થેના, એ કારિકા દ્વારા કહેવામાં આવ્યું છે. અર્થસ્ય ધર્મ સાધનત્વમ નિબંધે નિરૂપિતમ ધર્મોય અર્થેન સાધિત તેન ધર્મેણ અર્થો અર્થેન કામઃ કામેન મોક્ષ ઇતિ ક્રમો અત્ર નૌરીકૃતઃ કામસ્ય તુ દૃષ્ટાંતત્વેન વૈરાગ્ય જનકત્વેન ચ મોક્ષ સાધક તથાત્વમિતિ વિવેકઃ. ધર્મથી અર્થ પ્રાપ્ત થવું, અર્થથી કામના સિદ્ધ થવી અને કામનાની પૂર્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થવું. હવે આ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ આ ક્રમને સ્વીકાર નથી કર્યો. કામ તો એનું દ્રષ્ટાંત અને વૈરાગ્યજનક હોવાને કારણે મોક્ષનું સાધક બને છે. કામનો દ્રષ્ટાંત કહેવાના અર્થે જોવામાં આવ્યું છે કે કામનું દ્રષ્ટાંત કહેવા દ્વારા મોક્ષ સાધક ગણવામાં આવ્યું છે કામને. એક અર્થ એ પણ થઈ શકે. અંતમાં તો એમણે વૈરાગ્ય જ આપ્યું, એટલે રાજા યયાતિ માટે કામ છે એ વૈરાગ્યજનક સિદ્ધ થયું. કેમ કે અન્યો માટે તો રાજા યયાતિનો કામ પ્રસંગ એક દ્રષ્ટાંત કહેવામાં આવ્યો છે કે વૈરાગ્યજનક છે, એ બતાડવા માટે. કામ સુખ છે એ ક્ષણ માત્ર સુખ સુધી સીમિત રહે છે. વારંવાર એની ક્ષણભંગુરતાનો અનુભવ થાય ત્યારે જ એના પ્રતિ વૈરાગ્ય જાગૃત આપણને થાય. તો એ વૈરાગ્ય જાગૃત થવો એ મોક્ષનો પાયો છે. કામના છે, કામનાનો કોઈ અંત નથી. જેમ અગ્નિમાં કાષ્ટ ઉમેરે જાઓ તો અગ્નિ તો વધતો જ જવાનો. એક કામનાની પૂર્તિ થાય એટલે બીજી 10 કામના જાગી જવાની, એનો કોઈ છેડો નથી. એટલે કામ છે એ મોક્ષનો એ સાધક બનવું જોઈએ. એનો દ્રષ્ટાંત યયાતિ રાજાનો કે ભાઈ પોતાના પુત્રની પણ યુવાની લઈને કામ સુખ ભોગ કરવા લાગ્યા, પણ અંતે તો એનો કોઈ અંત જ ન આવ્યો. ત્યારે એમને એક ક્ષણભંગુરતા ખ્યાલ આવી કે આ તો ક્ષણભંગુર છે, આનો છેડો નથી, પણ એનાથી એને વૈરાગ્ય જાગૃત થયો. એટલે એને વૈરાગ્યજનક એ કામને કહેવામાં આવ્યું. એટલે આ કામને પુરુષાર્થ કહેવામાં આવે છે, કારણ કે એ મોક્ષને એ પ્રગટ કરતો હોવાથી, મોક્ષનો પાયો નાખતો હોવાથી એવો કામ છે એ પુરુષાર્થ કહેવાય. કોઈ પણ પુરુષાર્થ છે એ અંતત ગત્વા આત્મકલ્યાણની અંદર રૂપાંતરિત થવું જોઈએ, તો એ પુરુષાર્થ. બાકી ખાલી આપણો અર્થ સિદ્ધ કરે એ કોઈ પુરુષાર્થ કહેવાય નહીં. કામ કરીને તમે પૈસા કમાઓ અને પૈસાથી તમે સુખ મોજના સાધનો ખરીદો તો એ કોઈ પુરુષાર્થ નથી તમારો. એ કોઈ પુરુષાર્થ પ્રયત્ન નથી. એ તો બધાય કરે, પ્રાણીઓ પણ એ જ કરે છે કે પેટ ભરવા માટે પ્રયત્ન કરે, પેટ ભરાઈ જાય એટલે ફરી પાછા સૂઈ જાય. પણ જેનાથી આપણું આત્મકલ્યાણ થતું હોય એવો જો કોઈ પ્રયત્ન છે તો એ પુરુષાર્થના રૂપમાં કહેવાય. કામ છે તો એક યયાતિ રાજાના દ્રષ્ટાંતથી બતાડ્યું કે છેવટે તો વૈરાગ્યજનક છે, અને વૈરાગ્ય આવવું એટલે હવે મોક્ષ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો એમ કહેવાય. નનુ યથા ધર્મ સાધનત્વે ધર્મત્વેન અર્થસ્ય મોક્ષ સાધનત્વેન ચ કામસ્ય પુરુષાર્થતા તથા આત્મસુખ સાધનત્વેન ધર્મસ્ય તથાત્વમ ન સ્વતઃ. પરંતુ અહીંયા આપણને સંશય એ થાય છે કે જે પ્રકારના ધર્મ નું સાધક હોવાને કારણે અર્થને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ ક્યારે કહેવાય? અર્થને, કે જ્યારે ધર્મનો સાધક બને તો જે પ્રકારે મોક્ષનું સાધક બનવાને કારણે કામ પુરુષાર્થ છે એને પુરુષાર્થ માનવામાં આવ્યો,
એ જ પ્રકારે આત્મસુખ નું સાધન હોવાને કારણે ધર્મને પણ પુરુષાર્થ તો માનવામાં આવ્યો છે, પરંતુ એ બધા કોઈને કોઈના સાધક હોવાને કારણે પુરુષાર્થ સિદ્ધ થાય છે, સ્વતઃ નહીં. સ્વતઃ પુરુષાર્થ નહીં. અર્થ છે એ ધર્મને સાધક બને તોય પુરુષાર્થ, તો એ કામ છે એ મોક્ષનો સાધક બને તો પુરુષાર્થ, ધર્મ છે એ મોક્ષનો સાધક બને તો પુરુષાર્થ. એટલે એકબીજાના સાધક હોવાની દ્રષ્ટિએ પુરુષાર્થ બની રહ્યા છે, સ્વતઃ નથી બની રહ્યા. એટલે પ્રશ્ન એ થાય કે આ ત્રણેયને કયા પ્રકારે પુરુષાર્થ માની શકાય? સ્વતઃ તો સિદ્ધ નથી, પણ પોતાની વિશેષતા એમાં શું થઈ? એ તો કામ છે મોક્ષનો એ આધાર બને તો કામ પુરુષાર્થ થયો, પણ સ્વતંત્ર રીતે કામ પુરુષાર્થ ગણી શકાય? એની વિશેષતા શું માનવામાં આવે? તો મોક્ષથી એની વિશેષતા બતાડવામાં આવી છે. અર્થની વળી પાછો ધર્મ સિદ્ધ કરે તો અર્થની પુરુષાર્થતા, પણ ધર્મ સિદ્ધ ન કરતો હોય સ્વતંત્ર રીતે અર્થને પુરુષાર્થ કહી શકાય? તો આવી શંકા જ્યાં થાય ત્યાં આપ શ્રી સમાધાન કરી રહ્યા છે. વેદેહી કાંડદ્વયમ તત્ર પૂર્વકાંડે યજ્ઞાત્મકો ધર્મ સાક્ષાત આત્મસુખ સાધનત્વેન પુરુષાર્થ ઇતિ સ્તુયતે, તથા ઉત્તરકાંડે સાક્ષાત મોક્ષ સાધનત્વેન જ્ઞાનમપી તથા પરંપર્યે એકત્ર સાધનમ અર્થો અપરત્ર કામઃ. एवं साक्षात परंपरा भेद कृतो विशेषो धर्मस्य अभाभ्याम कामस्य विषय सुखात्मत्वा आश्रित्य तथा व्याख्याता. वस्तुतः पुरुषार्थ द्वयम् आत्मसुखम मोक्षश्चेति निर्णयः तथा च तत्वदीपे दुःखाभाव सुखम चे पुरुषाद्वयम् मतमिति. अतो मोक्ष कामयोः साक्षात पुरुष तत्साधनत्वेन धर्मस्य धर्म साधनत्वेन अर्थस्य च परंपर्या पुरुषार्थ इति सिद्धम्. अत्र काम शब्देन आत्मसुखम् उच्यते, विषय संबंधेन साक्षात पुरुषार्थेन अनुपपत्ते. વેદના બે કાંડ છે. પૂર્વ કાંડમાં યજ્ઞાત્મક ધર્મ એટલે આત્મસુખ સાક્ષાત સાધન હોવાને કારણે યજ્ઞાત્મક ધર્મને પુરુષાર્થ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. એ યજ્ઞ સિદ્ધ થતા આત્મ સુખ પ્રાપ્ત થતું હોવાને કારણે યજ્ઞ રૂપ ધર્મ કહેવામાં આવ્યો છે. ધર્મની સ્તુતિ પુરુષાર્થના રૂપમાં શા માટે કરવામાં આવી છે? કારણ કે આત્મ સુખને સિદ્ધ કરતો હોવાથી. એ જ પ્રકારે ઉત્તરકાંડમાં મોક્ષ સાક્ષાત સાધન હોવાને કારણે જ્ઞાનને પણ પુરુષાર્થના રૂપમાં કહેવામાં આવ્યો છે. જ્ઞાન દ્વારા મોક્ષ છે સિદ્ધ થતો હોવાથી ત્યાં જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે. હવે જે પૂર્વકાંડ છે એમાં યજ્ઞાત્મક ધર્મમાં સાધન શું થયું? અર્થ. કેના દ્વારા એ સિદ્ધ થાય છે? તો કે એની જે સાધન સામગ્રી છે એ લઈ આવવી પડે, તો એ અર્થ છે એ ધર્મનો સાધક બને તો એ અર્થ છે પુરુષાર્થના રૂપમાં માની શકાય, સ્વતંત્ર રીતે નહીં. હવે જ્યારે ઉત્તરકાંડમાં મોક્ષ જ્યારે સાક્ષાત સાધન હોવાના સ્થળમાં મોક્ષ પુરુષાર્થમાં સાધન શું બન્યો? કામ. એટલે કામ વૈરાગ્યજનક હોય તો જ એ પુરુષાર્થ બની શકે. જેમ યયાતિ રાજાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું એ રીતના સંસારની વ્યર્થતા છે એવું જ્ઞાન થઈ જવાથી અને વૈરાગ્યનું જ્ઞાન ઉત્પન્ન થઈ જવાથી મોક્ષનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સંસારમાં વ્યર્થતા ન લાગે ત્યાં સુધી મોક્ષનું દ્વાર ખુલતું
નથી. એના માટે જ્ઞાન જરૂરી છે. એટલે અહીંયા આ દ્રષ્ટિકોણથી કામને પણ મોક્ષ પુરુષાર્થનું સાધન કહેવામાં આવ્યું છે. જેવી રીતે આપણે જોયું કે વૈરાગ્યજનક કામ હોય તો અહીંયા અર્થ અને કામ પરંપરાથી પુરુષાર્થ હોવાનું સિદ્ધ થાય છે. અને ધર્મ તો સાક્ષાત પુરુષાર્થ જ છે. ધર્મથી આત્મકલ્યાણ થતું હોય. યજ્ઞ દ્વારા સ્વર્ગ અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજે, તો એ સ્વર્ગ એટલે આત્મસુખ. એ આત્મસુખનું જનક હોવાથી સ્વતઃ પુરુષાર્થ છે. તો હકીકતે ધર્મ પુરુષાર્થનું આ બંને પુરુષાર્થો કરતા અલગ સ્વરૂપ છે. કામને વૈરાગ્યજનક બતાવ્યું તો વિષય સુખ વાળા કામમાં અર્થમાં કરવામાં આવી છે. જ્યારે આ ગ્રંથમાં કામ શબ્દનો અર્થ પણ આપણે આત્મસુખ લેવાનો છે. હવે હકીકતે જોવામાં આવે ને તો પુરુષાર્થ બે જ ગણવામાં આવે છે. પહેલું આત્મસુખ અને બીજું મોક્ષ. હવે એ જ વાત મહાપ્રભુજી નિબંધમાં બતાડ્યું કે દુઃખાભાવ સુખમ ચેવ પુરુષાર્થ દ્વયમ મતા. તો દુઃખનો અભાવ હોવાનો અર્થ શું થયો? આત્મસુખ. જ્યાં દુઃખ નથી તો આત્મસુખ. અને સુખનો અર્થ શું થયો? મોક્ષ. એટલે મોક્ષ અને કામ સાક્ષાત પુરુષાર્થ છે. અને આત્મસુખનું સાધન હોવાને કારણે ધર્મની પુરુષાર્થતા છે. અને ધર્મનું સાધક હોવાને માટે અર્થની પરંપરા રૂપ પુરુષાર્થતા છે. એ સિદ્ધ થયું. એટલે અહીંયા ટીકાકાર સમાધાન કરે છે કે ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય પુરુષાર્થ ભલે જ સાક્ષાત રૂપથી પુરુષાર્થ હોવાનું સિદ્ધ થઈ જતું હોય, પરંપરાથી સિદ્ધ થતું હોય, પણ બંને પરિસ્થિતિમાં એ પુરુષાર્થ જ કહેવામાં આવશે. એટલે કામ પુરુષાર્થનો અર્થ આ ગ્રંથના સંદર્ભે આપણે આત્મસુખ લેવાનો છે. પણ વિષય સંબંધી કામ પુરુષાર્થમાં નથી ગણાતો. કોઈ પણ વિષયનું એ ઈચ્છા હોવી તો એ કામ છે પુરુષાર્થમાં ગણી શકાતું નથી. પણ એ વૈરાગ્યજનક હોવું જોઈએ. જીવ વિચારિતન આહુર લૌકિકાયતિ. અહીંયા સુધી અલૌકિક પુરુષાર્થની વાત કરી. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્ત. આ જે પરંપરા જોઈ ને એ સાધ્ય સાધનની પરંપરા છે કે અર્થ તો એ ધર્મનું સાધક બને તો પુરુષાર્થ, કામ છે એ મોક્ષનું સાધક બને તો પુરુષાર્થ, અને ધર્મની તો આત્મકલ્યાણના રૂપમાં આત્મસુખના રૂપમાં પુરુષાર્થ છે જ. અને પુરુષાર્થની દ્વિવિધતા છે, આત્મસુખ અને મોક્ષ. દુઃખનો અભાવ એ આત્મસુખ અને સુખ એ મોક્ષ. એટલે બે જ પુરુષાર્થ ગણવામાં આવ્યા. જે આપણે ગ્રંથમાં જોયું હતું કે ભાઈ જીવ દ્રષ્ટિએ પુરુષાર્થ કેટલા? બે. એની અંદર આ ચારે સમાઈ જાય કે દુઃખ કેનાથી દૂર થશે, સુખ શેનાથી પ્રાપ્ત થશે, તો એ તમારા માટે પુરુષાર્થ. હવે ત્યાં અલૌકિક પુરુષાર્થની વાતનો ત્યાં જ ઉપસંહાર કરી દીધો. અલૌકિક પુરુષાર્થની વાત અહીંયા ફરીથી હવે આગળ જઈને થશે. અહીંયા ગ્રંથમાં કોઈ કરવાનો વિચાર આપનો નથી. આ જ પુરુષાર્થને આગળ જઈને અલૌકિક પુરુષાર્થની વાત ફરી ચતુર્શ્લોકીમાં પ્રારંભ થશે. જીવ વિચારિત આહુર લૌકિકાયતિ ઋષિભિઃ પ્રોક્તા લૌકિકાયતિ અર્થ જીવ બુદ્ધિ વિષયત્વા. હવે જીવ વિચારિત પુરુષાર્થો છે એમને શા માટે લૌકિક પુરુષાર્થ કીધા? તો કે જીવ બુદ્ધિથી વિચાર કરવામાં આવેલા હોય એટલે એને જીવ શબ્દથી વિચાર્યા છે. એટલે જીવ શબ્દ એ કોને સંબોધન કરે છે મહાપ્રભુજી? તો કે આ ઋષિ મુનિઓને. જે ઋષિ મુનિઓની પરંપરા છે મનો ઇત્યાદિ, તો એ બધાને આ જીવ સંજ્ઞાથી કહે છે, જીવ વિચારિત.
નનુ તે અપી વેદાર્થ વિદઃ કથમ ઈશ્વર વિચારદ અન્યથા કથયંતિ. એટલે એ પુરુષાર્થો આપણે લૌકિક કીધા, જીવ બુદ્ધિથી વિચાર કર્યા છે એટલે. પરંતુ પ્રશ્ન એ છે કે ઋષિ પણ તો છેલ્લે વેદનો અર્થનું જ્ઞાન તો ધરાવનારા હતા જ ને. પછી એમણે વિચાર કર્યો હોય એ પુરુષાર્થોને ઈશ્વર વિચારિત પુરુષાર્થોથી અલગ શા માટે આપે કહી દીધા? ઋષિ ક્યારે થયા? કે ભાઈ એ વેદનું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું, વેદના અર્થને સમજી શક્યા, એટલે જ તો ઋષિ કહેવાના. વેદના અર્થને સમજી શક્યા હોય તો એમણે જે પુરુષાર્થનો વિચાર કર્યો હોય તો એ ઈશ્વર વિચારિત પુરુષાર્થથી ભિન્ન કેમ થઈ ગયા? એને જે પોતાનો મત રજૂ કર્યો છે એ વેદ આધારિત જ રજૂ કર્યો છે ને, તો પછી એને અલૌકિક કેમ ન કહેવાય? લૌકિક શા માટે કીધા? પ્રશ્ન એ કરે છે કે લૌકિક શા માટે? તો આપણે તો સમજીએ છીએ મહાપ્રભુજીએ એનું નિરાકરણ કરી દીધું. જીવેશ્વર વિચારે એના દ્વિધાતે તથૈવેશ્વર શિક્ષયા. હવે એ તો ત્યાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અલગ કેમ થઈ ગયા? આ ઋષિ મુનિઓએ વિચાર કરેલા પુરુષાર્થને લૌકિક કેમ કહ્યા? બીજી વાત એ પણ છે કે એમણે જો પુરુષાર્થોને વિશે કંઈ કહ્યું છે તો એનું કથનનું મૂળ તો પાડી પાછું વેદમાં જ હશે ને. ઋષિ મુનિઓ જે કહેતા હોય તો એનું પાછું મૂળ તો એ ખાસ મહત્વનું છે. ગોસ્વામી વંશજ બાળકો કંઈક કહેતા હોય તો એની વાતનું મૂળ તો મહાપ્રભુજીના ગ્રંથમાં હોવું જોઈએ. તો હવે એ મૂળ જો મહાપ્રભુજીના ગ્રંથોમાં ન આવતું હોય તો એ વસ્તુને કઈ માનવાની આવશ્યકતા નહીં. બધામાં હા ન પડાય કે વલ્લભ ચાહે સો કરે, ચાહે સો કરે, ચાહે સો કરે, એ હાસી ખેલ કો માર્ગ નહીં. એટલે શું? એટલે મૂળ વળી પાછું એ જોવા જવું પડે ને. પણ મૂળ અત્યારના કોઈ જોયું જ નથી. ખાલી થડ, ડાળી, પાંદડા, ફળ એને જ જોયું. મૂળને જોવો, દ્રષ્ટિ એ હોવી જોઈએ આપણી કે મહાપ્રભુજીના ગ્રંથો આધારિત કંઈક વચનો હોવા જોઈએ તો શિરોધાર્ય છે. પણ પાછી એમને એમ કઈ ઉડાવ તમારે જારીજી ન ભરાય. જારીજી શું કામ ન ભરાય? એની પાછળનું કારણ કઈ ન હોય. તમારાથી ન ભરી શકે. અરે શું એમાં શું વાર લાગે? પાણીયારામાંથી જલ લઈને જારીજી ભરી દે, એમાં ક્યાં એટલો મોટો પરિશ્રમ કરવાનો છે? પણ એ જલ ન ચાલે ને જલ ચાલી જાય તો પાઇપલાઇન ન ચાલે, પાઇપલાઇન ચાલી જાય તો અંદર પાછો રસો ન ચાલે પ્લાસ્ટિક. આ તો ક્યાં સુધી? એ બોરિંગના મૂળમાં નથી ઉતરવાનું. મહાપ્રભુજીના વચનોના મૂળમાં આપણે જવાનું છે કે ત્યાં મહાપ્રભુજી તો બધી આજ્ઞા કરી કે ભાઈ તમે જ સેવા કરો, સેવાની અંદર હું તમને સર્વસ્વ પધરાવી દઉં છું. એટલું જ ને, કઈ એને એવો તો વિસ્તાર કર્યો નહીં. તમે જે જલ લ્યો પેલા જારીજી ભરી લ્યો. હવે એમ કહે કે તમને એ વસ્તુ વાપરવામાં કંઈક વિચાર થતો હોય તો સેવામાં વાપરવામાં વિચાર કરો. તો ભાઈ એ જો વિચાર નથી થતો, તમે જલ પી શકો છો ફિલ્ટરનું. તમારા નાક મોઢા ચડી જાય છે જલ પીવામાં કે અરે કેમ પીવું? ફિલ્ટરનું પી જાઓ નાક બંધ કરીને. નથી એમ કરતા ને. તમને એવો કોઈ દોષ નથી દેખાતો તો એમાંથી જારીજી ભરવામાં શું વાંધો છે? સ્વચ્છતાથી પેલા જલ ભરી અને એમાંથી ઠાકોરજીને જારીજી ભરવામાં એ પ્રભુને સુખરૂપ થવામાં શું નડે? પણ એક જ વ્યક્તિ નડે, બાકી કોઈ ન નડે. એને દૂર રાખ્યા હોય, બીવડાવીને ધમકાવીને તમારાથી આ ન થાય એમ. સખડી ભોગ ધરવા છે તમારે. એક દૂધઘરનો ચૂલો, એક અનસકડીનો ચૂલો, એક સખડીનો ચૂલો, 3 ગેસ રાખશો, 3 બાટલા જોશે, એકમાંથી નડી નહીં જાય. એટલે કે 3 બાટલા, એક બાટલાની માથાકૂટ છે, 3 બાટલા ક્યાંથી થશે? આટલા બધા વાસણ ક્યાંથી થશે? આઈનો હાથ આઈનો અડવો છે, આઈનો હાથ આઈનો અડવો છે ને એ બધું કે ગણિત આપણને ફાવે નહીં. રેવા દો ને. એના કરતા કે આ બધું ક્યાં એટલું અઘરું છે? પણ તમે જે રસોઈ કરો
એ પ્રભુને આનંદથી ભોગ ધરો. ઠાકોરજીની સામે મેંડ રાખવાની ક્યાં જરૂર છે? એક જ ચોકી ઉપર બધું આવે. તો ઠાકોરજીને તમે વળી પાછા બાંધી દે એમ કે અહીંયા સખડી ધરી છે, પછી અનસકડી ધરી હોય તો ચોક થી આમ તાઈને જાય, પછી આ બાજુ દૂધગર ધર્યું હોય છે અહીંયા ગોળ રાઉન્ડ કરે પાછો, એટલે નીચે રંગોળી ચિતરાય. હવે ઠાકોરજી કે છે કે કરી લીધું. હવે સીધું ઠાકોરજી કે છે કે આ દૂધગર માંથી સખડી અને અનસખડી નો હાથ પાછો દૂધગર. હવે આ તારો બધા લીટા ભૂસી ના. ઠાકોરજી કે છે કે મને મેંડ પલાવો. એ તમારે રાખવાનો વિષય છે. અરે ભોગ સૈરા પછી એ નિર્ણય લાગે. ભોગ સૈરા પછી આપણે દૂધગર અલગ ડબ્બામાં રાખીએ, અનસખડી અલગ ડબ્બામાં રાખીએ, સખડી પછી છેલ્લે સરાવી લઈએ. શેના માટે? કે કોઈ વૈષ્ણવ આવે સખડી પ્રસાદ ન લે તો કે અનસખડી લેશો, એમાંય મન ન માનતું હોય તો દૂધગર પ્રસાદ લેશો. અલગ અલગ એટલે રાખવાની પ્રથા. ઠાકોરજી સન્મુખ તો એ કોઈ એવું ગણિત તો બનાવવાની જરૂર નથી. તો એ પાછું રીતની પુસ્તકમાં કે જુઓ, ખીર ડાબી બાજુ આવે. પેલા એને એ વિચાર કરો, આપણી ડાબી બાજુ, ઠાકોરજી ડાબી બાજુ. હવે પાછળ તરત ફોન કરો, હાલો એક જ મિનિટ બાબા, અત્યારના ફોન કર્યો, દંડવત ક્ષમા માંગુ છું, પણ ખીર ડાબી બાજુ આવે કે જમણી? આપણે કે ડાબી બાજુ. ઠાકોરજી ની કે અમારી? હા નહીં, બસ બસ તો થઈ જાય. હવે એમાં પિષ્ટ પિંજર ન કરો. ન યાદ રહે તો ધરી દીધું. ઠાકોરજી એમ નહીં કે કેમ જમણી બાજુ ધરી, હવે હું નહીં આરોગ્ય ખીર, અરે એ તો આ બાજુ થી આરોગ્ય છે, આ બાજુ. એક પ્રણાલિકા ભાવ હતો, એ આધારિત આપણે ધરીએ. પણ એમાં એટલું મૂંઝાઈ જવાની જરૂર નથી કે સેવા જ ક્રિટિકલ બની જાય. એટલે ભોગ જ ધરતા નથી આવડતું, કઈ બાજુ રોટી ધરવી, આગળ ધરવી, પાછળ ધરવી. એટલે મેં કીધું ભાઈ એ એક રીત છે, શીખી લ્યો. ન યાદ રહે તો ગમે એ બાજુ ધરી દેવાય, પછી એમાં વિચાર ના કરાય. ઠાકોરજી તો એ ભાવથી આરોગ્ય. એ તો અવળું કરશો તોય સવળું માનીને લેશે. પણ એનાથી શા માટે ભાઈ કરો? આવું બધું આપણને ન આવે. એટલે સેવાથી દૂર રાખવો હોય તો આવા બધા પ્રકાર છે. એમ રોજ કરશો, રોજ માખણ મિશ્રી તો મંગલ ભોગમાં જોશે જ, કે માખણ તો અમારે કાઢતા જ નથી, તો મંગલ ભોગ જ ન આવે. ત્યાંથી જ તમારી વિકેટ ખડી ગઈ. શું સેવા કરશો? એક માખણ ન આવે તો સેવા ન થાય. ઠાકોરજી કે છે કે નથી જોતું માખણ, ભાવ માખણ નો હોય ને થઈ ગયું. એટલું હૃદય કોમલ જોઈએ, હૃદય પાષાણ નું ન જોઈએ. અત્યારના જેમ કે ને તમારા ઠાકોરજી કે મિશ્રી ભોગ ધરો છો ને, ના જ બિરાજી શકે, અલગ અલગ ઝાપીજી ફેરવી નાખો. સકડી ભોગ આવ્યો હોય તો આવીને એમ કે આ બેન ના ઠાકોરજી કે અનસકડી વાળા છે, ના ઓલા છે, એ કે ઝાપીજી ફેરવી નાખો. આમ ઠાકોરજીને પાછળ કરી દીધી. શું કામ? એને તો આરોગ્ય દે, એને ક્યાં મેન્ડ છે? તમારે મેન્ડ છે. તમે નથી દિનહીન બની ગયા છો, પરાધીન. એટલે મિશ્રી ભોગમાં ચલાવો. તમારા મનમાં ચોર બેઠો છે એટલે મિશ્રી ભોગ ધરો છો. કારણ કે 10 મિનિટ જ રહેવું છે ઠાકોરજીની સમક્ષ, વધારે નથી રહેવું. એટલે એ તો આપણી મર્યાદાઓ છે. પણ ઠાકોરજીને તો બધું જ અરોગાવી શકાય. અત્યારના તો એટલી પરતંત્રતા. આપણે કોઈ દિવસ ઉત્થાપન કરાવવા હોય તો કરાવાય. અરે કરાવાય જ ને, કોણ ના પાડે? અમને એમ હતું કે એકવાર ચાલુ કરી દે પછી બંધ ન કરાય પાછું. એ અજ્ઞાનતા છે ને, એનું નિવારણ કરવું જોઈએ તો યાત્રા આગળ વધે ને. જે સરળતા શીખવો તો કે ભાઈ એક વખત અષ્ટયામની ચાલુ કરી પછી ન થાય, પછી તો બપોર સુધી નહીં, સાંજ સુધી જ કરવી પડે, તો હવે તો પૂરું. પણ કરી શકાય. જ્યારે સમય હોય ત્યારે સાંજના કરો, સમય ન હોય તો સવારના કરો. એક કાલમ, દ્વિકાલમ, ત્રિકાલમ વાપી પૂજે તો મહાપ્રભુજીએ તો બધી છૂટ આપી છે. તો આ રીતના અત્યારના આપણા સ્વધર્મને વધારે મારી મચકોડીને અઘરો બનાવી દેવામાં આવ્યો છે નહીં. ઘરની અંદર આનંદથી એ લેવાનો છે લાભ. જે પણ કઈ કરો, મહાપ્રભુજીએ શું કીધું? તમને પધરાવી દઉં છું. હવે આ તમારો ઠાકુર છે. ઠાકુર પણ ન રહ્યો, આપણો થઈ ગયો. હવે આપણો થઈ ગયો એટલે આપણું જે વર્ણ હોય, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ થઈ જાય, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય ઠાકોરજી થઈ જાય, વૈશ્ય હોય તો વૈશ્ય થઈ જાય.
શુદ્ર હોય તો શુદ્ર પણ થઈ જાય. કાનબાઈએ કહી દીધું કે મારી ઘરે 10 વાર આરોગે, એક ને એક પાતરમાં, પણ આપની ઘરે ન આરોગે, કારણ કે આપ બ્રાહ્મણ ધર્મ પાલન કરો છો. બ્રાહ્મણની ઘરે એક વખત ભાણા ઉપરથી ઊભું થઈ જવાય, પછી ન બેસાય. પણ અમારે કઈ એવો નિયમ છે નહીં, અમારી ઘરે તો ચાલે. એટલે ઠાકોરજી એના ઉપર એ રીતના રીજે છે, પણ દેખાદેખી બીજાએ કરાય. એટલે સાવ સીધો ને સરળ સિદ્ધાંત. ઠાકોરજી પધરાવ્યા પછી તમારે નક્કી કરવા કે કેવી રીતના મારે સેવા છે, શું ધરવું છે, કેવી રીતના ઠાકોરજીને ગમશે, ચાલશે, ફાવશે, તમે તમારા ઠાકોરજી. પણ એની વાત બીજે કોઈને ન કરવી જોઈએ. જો એ કરશો તો સંશય. પહેલી જ વાત એમ કે છે કે તમારા ઠાકોરજી તો આરોગતા જ નથી. હવે નવી ગીતા પાછી પ્રગટ કરે કે પત્રમ ફલમ પુષ્પમ તોયો વ્યોમે ભક્ત્યા પ્રયચ્છતિ યત કિમપી કથમપી ક્વાપી પાહર્તુમ ઇચ્છિત તદ્ધા તદ ગોપિકેષુ વદન કમલે ચારુ હાસ્ય કરોતિ. તો હવે એને તમે ચેલેન્જ ફેંકો છો. તમે કોણ કહેવા વાળા કે નથી આરોગતા? એ તો હું ને મારા પ્રભુ સમજી શકીએ. એટલે આનો પ્રકાશ ન કરે. ઘરે કેમ કહે છે? આપણે એમ જ કહેવાય કે હાથ પવિત્ર કરાવનાર છે. બીજું અમે શું કરી શકીએ? લૂણ ટીકડો ધરીને ઠાકોરજીને મનાવીએ છીએ, બાકી અમને કઈ આવડતું નથી. પ્રકાશ જ નહીં. હું આમ કરું છું, તેમ કરું છું, એ હે તો કરાય જ નહીં. નકામું લૌકિક આસક્તિ છે. હે તમે કેમ કરો? હે એટલે પછી ત્યાંથી ચાલુ થાય. હે સંસ્કૃતમાં અલગ રીતે કહેવાય, પણ એનું ગુજરાતીમાં પડઘમ આમ નીકળે કે હે ન કરાય. અનવસરમાં કેમ રહેવું? અનવસરમાં જેમ રહેવું એમ રહેવાય, પણ હે ન. તો લૌકિક આસક્તિથી બચી જાઓ. બાકી લૌકિક આસક્તિ તમારી અવશ્ય થવાની છે. સામેથી આપણે પ્રવૃત્ત થાય ને, બે જણા વાત કરતા એમાં ત્રીજો જણો વચ્ચે ઇન્ટરફિયર કરે, શું મને પણ લાભ આપો. એટલે પછી એ દાંતણ જેવું થાય. જો એકબીજાને એ ચાલુ થઈ જાય ને પૂછવાનું, તો એક ધૈર્યા, બે ધૈર્યા, ભારી ધરી દીધી. ઠાકોરજી પાછા હેરાન થઈ જાય કે મહાપ્રભુજીને કહે કે શું આ શું મને ક્યાં આપે આ પધરાવી દીધું છે. ઠાકોરજીની પરિસ્થિતિ કેવી હોય? ઘરે સેવો, છેલ્લે છોકરાઓ સકડી ભોગ ન ધરે તો એમને દંડવત કરે, ઘરે બિરાજે ઠાકોર. પણ ધરાલ ગુરુદેવની ઘરે ધરા એ ઠાકોરજીને ધક્કો દેવો, અને ત્યાં એમને પાછા એ ઠાકોરજીને એવી નરકગામીની ગતિ બતાડવી કે ત્યાં ઠાકોરજી કેવી રીતના બિરાજતા હોય તો અમને ખબર હોય ને. એના અમે અનુભવી છીએ. અનુભવી બિના અનુભવ કહા જાને. હવે 70, 75, 80 ઠાકોરજી બિરાજતા હોય, રોજ કોઈ જગાડી શકે, પોઢાડી શકે? એ એની મેળે જાગતા હોય, પોઢતા હોય, કસરત કરતા હોય. ગણાય લાલનના મસ્તક નીચે હોય, ચરણારવિંદ ઉપર હોય, આવી ગતિ થતી હોય. ઉંદરની લીંડીઓની માળા આવી ગઈ હોય આખી, એમાં ઠાકોરજી બિરાજે ઈ મંજૂર છે. પણ ઘરે છોકરાઓ ખાલી બે હાથ જોડીને વંદન કરશે, જગાડશે, પોઢાડશે, મિશ્રીની કટોરી ધરશે, તમારો ભાવ સખડી નો હતો એનો નહીં હોય તો એમને તો પ્રભુ માની તો બિરાજશે. એટલી સેવા તો સુંદર રીતે થશે. તો પછી અહીંયા તો પ્રભુ અત્યારના આવડું કે રોજ યાદ આવે આ ખંડિતાના પદમાં, કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર. અમે સેવામાં જતા, કબ દેખો મેરી હમ ચિત્તવત તુમ ચિત્તવત. ઠાકોરજી એમ કે છે મારા કરમ કઠોર. અહીંયા હું ફસાઈ ગયો આ બધાના હાથમાં. મારા કરમ કઠોર છે, ક્યાં મને ફસાય. એટલે તો ઋષિ મુનિએ કીધા એ પુરુષાર્થ કેમ લૌકિક કહ્યા? અને પુરુષાર્થની વાત કંઈ કરી રહ્યા છે તો મૂળ તો એનો વેદમાંથી જ હશે ને. તો એને બતાડ્યો તો મૂળ સ્ત્રોત જો વેદ ન હોય તો એમણે કહેલું બધું અપ્રમાણિક ગણાય. જો મૂળમાં વેદ સમાયેલો ન હોય તો ઋષિ મુનિએ કીધેલું બધું અપ્રમાણિક.
જો મહાપ્રભુજીની ઉદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા ये ते નિસર્ગ ત્રિદશરી પૂતયા કેવલાંત. આપણો આ નિર્ણય છે કે આપણા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીના વચન સિવાય કોઈ અન્યથા વચન કહી દે તો એ અપ્રમાણિક છે, સર્વથા પ્રમાણિક ન ગણી શકાય. એટલે તો એમણે કીધું એ પણ અપ્રમાણિક થઈ જતું. એટલે પુરુષાર્થ તો એ મૂળ સ્ત્રોત જો વેદ ન હોય તો અપ્રમાણિકતાની શંકા. એટલે એમણે બતાવેલા પુરુષાર્થ લૌકિક પુરુષાર્થ કેમ કીધા? અને જેનું મૂળ વેદ હોય તો એ અલૌકિક કેમ નહીં, લૌકિક કેવી રીતના? આવો પ્રશ્ન છે. તો મહાપ્રભુજીએ સમાધાન એનું તથૈવેશ્વર શિક્ષયા, તથૈવેશ્વર શિક્ષયા. તો તથૈવેશ્વરસ્ય નિયામકસ્ય પ્રેરણ લક્ષણા શિક્ષા તયા તથે ઇતિ અર્થ એવકારેણ પ્રકારાંતરેણ પ્રેરણમ કથનમ વા વ્યાવર્ત્યતે શિક્ષા પ્રયોજનમ તુ ત્વં ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણિ કારે ઇત્યત્ર નિરૂપિત. વસ્તુતસ્તુતો વેદ તાત્પર્ય પરિચયો જ્ઞાનવતામપि દુર્લભ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય ઇતિ વચના અતસ્તેમાન ઈશ્વર વિચારિતત્વાદ અનંગીકાર સૂચિતઃ. શંકા જે થઈ હતી એનું સમાધાન મહાપ્રભુજી તથૈવેશ્વર શિક્ષા. શા માટે વેદ મૂળ હોવા છતાં પણ એ અલૌકિક ના કીધા ને લૌકિક કીધા? કે ઋષિઓએ જે પ્રકારથી પુરુષાર્થ ઉપર વિચાર કરીને કહ્યું છે ને, એના નિયામક ઈશ્વરે એને જેવી પ્રેરણા કરી એ જ પ્રકારે એમણે આ અર્થ પુરુષાર્થોનો કર્યો. તથૈવેશ્વર શિક્ષયા. તથૈવ તથા એવ શબ્દથી ઈશ્વરે એને જે પ્રકારે પ્રેરણા આપી એ જ પ્રકારે એમણે કાર્ય કર્યું. અન્ય કોઈની પ્રેરણા નહોતી. અને ઈશ્વરે એમને લૌકિક પ્રકારથી પુરુષાર્થનું વર્ણન કરવાની પ્રેરણા કરી. ત્યાં પદ્મ પુરાણનું વાક્ય છે જેમાં ભગવાન સ્વયં મહાદેવજીને આજ્ઞા કરે છે કે હે રુદ્ર, મોહ શાસ્ત્રને તમે રચના કરો અને લોકો ભ્રમિત થઈ જાય, ભ્રમણામાં ફસાઈ જાય. પણ એ મોહ શાસ્ત્રની અંદર ભ્રમિત થાય એ કૃષ્ણના ભક્ત નહીં હો. ભક્ત હોય એને તો મોહ થઈ જ ન શકે. ભલે મમ માયા દુરત્યા, કે મારી માયા તરવી બહુ અઘરી છે, પણ ભક્ત છે એ તો મારા આશ્રયથી જો માટીમાં ગાયના ખરી બરાબર જે ખાડો પડે ને એટલાકમાં ભવસાગર તરી જાય, એને તો એટલું જ લાગે. પણ જો મારો આશ્રય છે તો. એટલે મોહ શાસ્ત્ર બનાવો અને જેનાથી લોકો ભ્રમિત થાય. એ વાક્ય દ્વારા તથૈવેશ્વર શિક્ષયા. આ ઋષિ મુનિઓ વેદ તો ભણ્યા હતા, પણ પ્રભુએ એને વેદ વિરુદ્ધ લૌકિક મત મોહ શાસ્ત્ર બનાવીને એ ભ્રમણા ફેલાવવાની આજ્ઞા કરી. તો પ્રભુના સેવક તરીકે આજ્ઞાનું પાલન ન કરવું, એટલે એને અલૌકિક પુરુષાર્થ ન કહેતા જીવ વિચારિત લૌકિક પુરુષાર્થ કહ્યા છે. એનું કારણ આ છે. વેદનું તાત્પર્ય કે વેદની જાણકારી હોવી એ તો જ્ઞાનવાન માટે પણ બહુ દુર્લભ છે. એટલે ઋષિઓ માટે પણ વેદ તો વાસ્તવિક તાત્પર્યને જાણવું તો બહુ કઠિન હતું. જેમ કે પરમ સત્ય રૂપ પરમાત્માના સંદર્ભમાં પણ મોટા મોટા વિદ્વાનો ભ્રમિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ જ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. એટલે ઋષિઓ દ્વારા કહેલા પુરુષાર્થ પણ ઈશ્વર દ્વારા વિચારિત નથી. એટલે આચાર્ય ચરણે એમણે અલૌકિક પુરુષાર્થમાં સ્વીકાર કર્યા નહીં. કારણ કે પરબ્રહ્મની બાબતમાં તો વિદ્વાનો પણ ભ્રમિત થયેલા છે. તો અત્યારના આપણા જેવા તો ભ્રમિત થઈને બેસે, એમાં તો કહેવું જ શું? ભગવાન કઈ થોડી જાણી શકાય એમ છે. એ તો ભગવત કૃપાથી એ જાણી શકાય. એટલે એ જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત પુરુષાર્થોના વિભાગ પડ્યા. હવે ઈશ્વર જીવ વિચારિત ભેદેન ધર્માદિ ચતુર્ણામ દૈવિધ્ય મુક્ત્વા વિસ્તરેણ લૌકિકાન વક્તુમ ઉપક્રમંતે લૌકિકામ મિતિ.
હવે અલૌકિક પુરુષાર્થની તો વાત નથી, પણ લૌકિક પુરુષાર્થનો આખો વિસ્તારનો પ્રારંભ મહાપ્રભુજી કરી રહ્યા છે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ આદ્યા યતઃ સ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમા ત્રિવર્ગ સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરત સ્વત દ્વિધા દ્વે દ્વે સ્વતಸ್ತત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિત. લૌકિકાન પ્રકર્ષેણ વક્ષ્યામ ઇતિ અર્થ. જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા આ બે પ્રકારના ભેદ પુરુષાર્થોની અંદર પડ્યા. એનાથી આ ચતુર્વિધ પુરુષાર્થની દ્વિવિધતા પ્રગટ થઈ. હવે એનો વિસ્તાર કરવો છે તો લૌકિક પુરુષાર્થોના વિષયમાં કહેવાનો આરંભ થાય છે, ઉપક્રમ થાય છે લૌકિકાંશ શબ્દથી. તો લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યા, લૌકિક પુરુષાર્થોને આપ વિશેષ રૂપથી કહેવા માંગી રહ્યા છે. લૌકિકાંસ્તુ, તું શબ્દ કેમ મૂક્યો? તો આપશ્રીએ અલૌકિક પુરુષાર્થની ચર્ચા સમાપ્ત કરી દીધી છે અને હવે ત્યાંથી લૌકિક પુરુષાર્થની ચર્ચા આરંભ થાય છે. કારણ કે ત્યાં હેડિંગ નથી ને. આપણે નવો પાઠ ચાલુ થતો હોય તો ત્યાં હેડિંગ આવે અથ અને ઇતિ. ઇતિ તો આપણને ખબર પડે કે પાઠ અહીં પૂરો થાય, પણ અહીંયા તું શબ્દથી એ વિભાગ પડે છે કે હવે અલૌકિકની વાત પૂરી, લૌકિકની અહીંથી વિસ્તાર પ્રારંભ થાય છે. એટલે આપ શ્રી વેદ આદ્યા આ શબ્દોથી કહી રહ્યા છે. એટલે કે આદ્યા એટલે ઈશ્વર વિચારિત, એ વેદોની અંદર અલૌકિક પુરુષાર્થ છે. એટલે વેદમાં વિદ્યમાન હોવાને કારણે વેદ દ્વારા જ પ્રવૃત્ત થયા છે અને વેદમાં તો એ પહેલા જ કહી દેવામાં આવ્યા છે. એટલે એને અહીંયા ચર્ચા કરવી નથી, એને ત્યાં જ સ્થિત છે એમ કહીને સાધન સાધ્ય સંયુતા. તો હવે એને કહેવાની, વિસ્તાર કરવાની જરૂર નથી. અને વિસ્તાર પણ શા માટે કરવો? કે એ પુરુષાર્થ અત્યારના સાધી શકાય એવા છે નહીં અલૌકિક, તો એનો કઈ વિસ્તાર કરવાની આવશ્યકતા ન લાગી. એટલે વેદાદ આદ્યા યત સ્થિતા, ઈશ્વર વિચારિત પુરુષાર્થો વેદમાં જ રહેલા છે. ત્યાર પછી એને છોડીને લૌકિક પુરુષાર્થના વિષયમાં આપનો કહેવાનો આશય છે. એટલે અલૌકિક પુરુષાર્થની સાથે સ્થિતા પદ જોડીને આચાર્ય ચરણે ત્યાં ગતિ રોકાઈ ગઈ એમ સૂચિત કર્યું છે કે ત્યાં હવે અલૌકિક પુરુષાર્થની વાત પૂર્ણ કરી. હવે ધાતુનો અર્થ એ છે કે એનો તાત્પર્ય એ થયો કે વર્તમાનમાં અલૌકિક પુરુષાર્થ ગતિશીલ નથી રહી ગયા. ગતિ રોકાઈ જવી એટલે કે હવે પ્રચલિત નથી રહ્યા અને હવે પાલન થઈ શકે એવી પણ પરિસ્થિતિ નથી. એટલે ત્યાં એક ગતિ શબ્દ વપરાય છે. ભલે ગતિ શબ્દને તમે જુઓ કે ધર્મના 6 અંગ શિથિલ થયા, પણ શરણાગતિ તો એ તો થઈ જ શકે એ પરિસ્થિતિની અંદર છે. કૃષ્ણ એવ ગતિર્મમ, ગતિ શબ્દથી એ ચાલવાની પ્રક્રિયા કે આશ્રય તો લઈને જ રહેવું જોઈએ. અલૌકિક પુરુષાર્થ અત્યારના ગતિશીલ નથી રહી ગયા. હવે અલૌકિક પુરુષાર્થ અનુસાર પુરુષાર્થમાં કોઈ પ્રવૃત્ત પણ નથી થઈ શકે. વર્તમાનમાં તો માત્ર ઋષિઓ દ્વારા બનાવેલા પુરુષાર્થ માં જ બધા પ્રવૃત્ત થતા જોવા મળે છે. એટલે અલૌકિક પુરુષાર્થ તો વેદમાં જ કહેલા રહી ગયા છે. એટલે આપશ્રી એ વિષયમાં હવે કોઈ કહેવાનું પ્રયોજન શેષ રહેતું નથી. અતો લૌકિકા નામેવ વક્તવ્યા તન્મધ્યે ત્રિવર્ગ નિર્ણયસ્ય અનાવશ્યકત્માહુ ધર્મશાસ્ત્રાણિ ઇતિ.
અહીંયા પાછો ત્રિવર્ગ, ધર્મ, અર્થ અને કામ. એને કહેવાનું કોઈ પ્રયોજન નથી, કારણ કે એ તો ધર્મશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે ને કામશાસ્ત્ર છે. એટલું તો તમને સમજ આવવું જ જોઈએ, તો જ તમે મુક્તિ કે ભક્તિની ચર્ચા કરવાને અધિકારી છો. એટલે ત્યાં ધર્મશાસ્ત્રાણી મન્વાદિની નીતિ પ્રતિપાદકમ અર્થમ શાસ્ત્રમ કામશાસ્ત્રાણી વાત્સયાનદિની ક્રમા પ્રત્યેકમ ત્રિવર્ગસ્ય ધર્માદિ ત્રિતયસ્ય સાધકાની સંતિ ચકારદ્વયેન તત્તદ નિર્ણય ગ્રંથાપી સંગ્રહ્યન્તે ઇતિ હેતોસ્ત્ર નિર્ણયોત્ર નોચ્યતે પ્રયોજના ભાવાદિતિ ભાવઃ. હવે ત્યાં ધર્મ, અર્થ અને કામ એના વિશે આપને કહેવાની કઈ ઈચ્છા નથી, અનાવશ્યક બતાડ્યું. કારણ કે આ ગ્રંથમાં માત્ર લૌકિક મોક્ષનું જ સ્વરૂપ બતાડવું છે. એટલે ધર્મશાસ્ત્રાણી શબ્દથી આપણે કહ્યું કે ધર્મશાસ્ત્રનો અર્થ છે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, આવી બધી સ્મૃતિ ગ્રંથો છે. તો એ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તમે ધર્મ ભલી ભાંતિ સમજી શકો છો. આપણે વ્યવસ્થા કેવી થઈ કે અત્યારના આપણે ભૂલી ગયા. આપણો જે વેદ હોય, જેમ કે અમારો વેદ યજુર્વેદ, યજુર્વેદમાં બે વિભાગ, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો કૃષ્ણ યજુર્વેદના અમે પણ, એ કૃષ્ણ યજુર્વેદ પણ બહુ મોટો, પણ એમાં તૈત્રીય શાખા એ અમારી શાખા. તો એ તૈત્રીય શાખામાં અમે અમારો સ્વધર્મ ગોતવા માટે અમે એના કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર, તો એનો અભ્યાસ કરીએ તો અમને અમારા શ્રૌત અને સ્માર્ત, એટલે એ શ્રૌત સૂત્ર, કલ્પસૂત્ર, ગૃહ્ય સૂત્ર, તૈત્રીય શાખાના અમારે ભણવાના. તૈત્રીય શાખાનો આરણ્યક, તૈત્રીય શાખાનો સંહિતા, તૈત્રીય શાખાનો બ્રાહ્મણ, તૈત્રીય શાખાનો ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, એટલું અમે ભણીએ એટલે અમારો સ્વધર્મ અમે નક્કી કરી શકીએ. તો એ રીતના દરેકને વ્યવસ્થા આપવામાં આવી છે કે અત્યારના તો એ પરંપરા ન રહી કે તમારું કુલ કયું, ગોત્ર કયું, મુખ્ય ઋષિ કયો, પ્રવર તમારું કયો. તો પહેલા તો પોતાની ઓળખાણ આપવી તો બધું બોલવું પડતું. એટલે પોતાનું ઓળખાણ આપવી હોય તો આ રીતના અપાતી. જમણા હાથથી ડાબો કાન ને ડાબા હાથથી ડિફિકલ્ટ. પછી ગુરુને ચરણ સ્પર્શ પણ આ રીતના થતા, સીધા આમ ન થતા, આ રીતના. કારણ કે વૈદિક વિધિ હતી. તો કે ભાઈ એ આપણે ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મણી ભૂ શુભમ ભવતો આંગીરસ ભારસ્પત્ય ભારદ્વાજ ગોત્રોત્તરમ કૃષ્ણ યજુર્વેદાંતર્ગત તૈત્રીય શાખા ત્યાયી શ્રી વ્રજેન્દ્ર દેવ સ્વામિનારાયણ ભો ગુરુ અભિવાદયે. આટલું બોલવું પડતું કે આખી તમારી ઓળખાણ આપો કે ક્યાંથી તમે બિલોંગ કરો છો. તો દક્ષિણમાં આજે પણ એ જ વસ્તુ છે કે તમારી ઓળખાણ આપવી હોય તો ગુરુની સન્મુખ ખાલી નામ કેમ ન કહી દેવાય, આખું બોલવું પડે કે હું આ વેદની આ શાખા અને આ અમારા મુખ્ય ઋષિ ભારદ્વાજના ગોત્રમાં ઉત્પન્ન થયેલો, પછી નામ કહેવાય કે હું આપના ચરણમાં અભિવંદન કરી રહ્યો છું. પણ હવે તો એ નીકળી ગયું. હવે તો બધાયના તમારા એ રીતના છે કે તમારા એ ત્રિપ્રવરમાં ક્યાં ક્યાં ઋષિઓ આવે, તમારો વેદ કયો, એની કેટલાય કઈ શાખા તમે છો, તો એ પ્રમાણે તમારે નિર્ધાર કરવો જોઈએ. કારણ કે વેદ તો દરિયો છે, એમાં તમે કેવી રીતના ગોતી શકો. મુંબઈ ચાલ્યા જાઓ, કઈ આઈની જેમ એડ્રેસ આપી દે તો મળે? ત્યાં આપણે ચાલુ કરવું જ પડે કે આવડા મોટા મુંબઈમાં મારે ક્યાં જવાનું, ગૂગલ ચાલુ કરો, ઈ બતાડે, એમ બતાડો. તો એ રીતના વેદવ્યાસજીએ વિભાગો કર્યા શેના માટે કે અત્યારના આપણી બુદ્ધિ એટલી બધી સીમિત છે ને કે આટલું બધું વિચાર નહીં કરી શકીએ. તૈયાર આપી દીધું કે અહીંયા તમે જાણી લો. ફરી પ્રભુની અંદર સમાહિત થઈ જાય અને ફરી પાછા બ્રહ્માજી પ્રગટે, ફરી પાછો એને એ ચારે વેદ પ્રભુ દ્વારા મળે, પ્રભુ દ્વારા પછી સમજે. બ્રહ્માજી તો કેટલા ચતુર હતા
કે પ્રભુના નિશ્વાસમાંથી, નિશ્વાસ એટલે શું? સમજી ગયા તમે બધા કે 5:30 થઈ ગયા? કેટલા ચતુર, કઈ બોલ્યા વિના વેદ આખો સમજી ગયા નિશ્વાસમાંથી. પણ હવે જુઓ, આપણી પરિસ્થિતિ અર્જુન જેવી છે. પોતે હારેલો, પોતે બેસી ગયેલો હારીને, અને એનો જે આશ્રય હોય એ એની સામે આમ કરે તો અર્જુન ખાલી બેસે નહીં, રથમાંથી ઉતરીને ભાગી જાય કે આ તો હું જેના સહારે હજી ઉભો થવાની કોશિશ કરું એ હતાશ, નિશ્વાસો નાખે છે. નિશ્વાસ. અર્જુન એટલો ચતુર નહોતો, એને પાછું કહેવું પડ્યું, બધું ઉપદેશ દેવો પડ્યો. પણ બ્રહ્માજી તો તરત સમજી ગયા, નિશ્વાસ વેદની વાણી સમજી ગયા. બધા માટે એ સરળ નથી. જેમ કે ચરણ સેવા કરતા હોય ને મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ, કેમ સમજી ગયા? બધા માટે એવું છે. પણ સાથે સાથે રહેવાથી ખ્યાલ આવી જાય કે શું થશે. સાથે રહ્યા હોય તો એ ખ્યાલ આવી જાય કે કેટલું સામર્થ્ય છે એની અંદર, બાવાની અંદર. કે આ 3 વસ્તુ 3 શ્લોક આવી ગયા ને એટલે હવે અડધો શ્લોક આવશે ને ત્યાં પૂરું થવાનું. ચાલો ગાડી કે કાઢી કે શું કરશો? જોજો ઈ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વે વૈષ્ણવને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ઓલા બોલતા હોય પેલા, હા કે તમે તો બાવાની પેલા આવી, હૃદય જોડાયેલું છે કે બાવા પેલા અમે જાણી જાય. એવા કોઈ સામર્થ્યવાન હોય. બ્રહ્માજી એવા ચતુર હતા કે નિશ્વાસમાંથી સમજી ગયા બધી વેદની વાણી. તો અહીંયા એ થાય કે ભાઈ પદ્મ પુરાણમાં સ્વયં ભગવાને એમને આજ્ઞા કરી છે કે મોહશાસ્ત્ર બનાવો, લોકોને ભ્રમિત કરો. એ પ્રમાણે જેમ પ્રભુએ પ્રેરણા કરી એમ એ લોકો આજે કાર્ય કરી રહ્યા છે. અને અહીંયા ધર્મશાસ્ત્ર, મનુ, યાજ્ઞવલ્ક્ય જેટલી સ્મૃતિઓ છે એ શાસ્ત્ર ભણવા જોઈએ. નીતિનો અર્થ છે, નીતિને પ્રતિપાદન કરવા વાળા અર્થશાસ્ત્રને ભણી લેવા જોઈએ. કામશાસ્ત્રાણીનો અર્થ છે વાત્સાયન વગેરે દ્વારા રચિત શાસ્ત્રો. આ ત્રણેય શાસ્ત્રોને ક્રમાત એટલે કે ક્રમશઃ ત્રિવર્ગ કહેવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામ, આ ત્રણેયના એ શાસ્ત્રો સાધક છે. અહીંયા ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ, કામશાસ્ત્રાણી ચ ક્રમાત. એક જ પંક્તિની અંદર 2 વાર ચકાર. અભ્યાસ કરો તો ખબર પડે, પાઠ કરો તો ન ખબર પડે. આ 2 ચકાર કેમ? તો એનું સ્વારસ્ય એ છે કે આ શાસ્ત્રોની સાથે સાથે આ ત્રણેયનો નિર્ણય કરવા વાળા ગ્રંથોને પણ આપ શ્રી લઈ રહ્યા છે. ધર્મશાસ્ત્ર પણ એની અંદર સ્મૃતિ ગ્રંથો એ જુઓ તમે. વેદ ભણવો હોય તો વેદ આખો કેવી રીતના, પહેલા એનો બ્રાહ્મણ વિભાગ, પછી એનો સંહિતા વિભાગ, પછી એનો આરણ્યક વિભાગ, પછી છેલ્લો ઉપનિષદ વિભાગ. એ રીતના વિભાગ સહ ભણો તો એ સમજી શકાય. એટલે ખાલી ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર કહેવાથી એ શાસ્ત્ર જ નહીં, પણ તેનો નિર્ણય કરવા વાળા ગ્રંથોને પણ આપશ્રી સાથે કહી રહ્યા છે. એટલે 2 વાર ચકાર આપે ઉપયોગ કર્યો છે. અને આપણે જોઈ ગયા કે 2 બહુવચનમાં શબ્દ છે, એક વચનમાં છે. ધર્મશાસ્ત્રાણી બહુવચન છે, કામશાસ્ત્રાણી બહુવચન છે. નીતિ એક જ છે, નીતિશ્ચ. કારણ કે બીજા નીતિશાસ્ત્રો અત્યારના પ્રગટ છે નહીં, એટલે ત્યાં એક વચન છે. હવે એ અત્યારના આપણે સમજીએ છીએ તો જ ખબર પડે. બાકી પાઠ કરવાનું કીધું હોય તો સીધે સીધા ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાં. તો ત્રણેય પુરુષાર્થોના વિષયમાં
જે આ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર છે, અને એ ત્રણેયના વિષયમાં આપ શ્રી એવું નથી કહેતા, કેમ કે આ શાસ્ત્રોમાં પહેલાથી એની વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે, એટલે ફરીથી અહીંયા જો એની ચર્ચા કરીએ તો ગ્રંથ થોડો વિસ્તૃત થઈ જાય, એ કરવાની આવશ્યકતા નથી. તો એટલા માટે આપે ત્યાં એને મૂકી દીધા છે. કારણ કે સંશય કેમાં છે? મોક્ષમાં. કારણ કે એક કરતા વધારે પ્રકાર જેમાં હોય ને તો એમાં સંશય ઉત્પન્ન થવાની શક્યતા રહે. બાકી તમને ઓપ્શન આપીએ તો તમને એમ થાય ને કે નહીં, હા તમે ચા લેશો કે કોફી, તો તમને એમ થાય ને કે હા હવે પસંદગી આવી, હવે આમાંથી આપણે કેવું એ કહેશું. પણ તમને ચા લેશો ને એમ કીધું હોય તો તમે કોફી ન માંગો, હાલ હવે ચા પીવી જ પડશે, કારણ કે ચા કીધું. કઈ ઓપ્શન આપ્યું હોય કે ચા લેશો કે કોફી, તો તમે એમ થાય કે આપણે કંઈક આપણી પસંદ કહીએ, પણ આ લેવાનું છે. એમ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર સ્પષ્ટ બતાડે છે કે આ રીતના તમારે આચરણ કરવું જોઈએ. પણ મોક્ષમાં સ્વતઃ પરતઃ એવા ભેદ છે, એટલે આપણે મોક્ષ શાસ્ત્ર વિશે અહીંયા કહેવાનું વધારે પસંદ કર્યું. મોક્ષ નિર્ણયસ્યાહ આવશ્યકત્યા આહુર મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી ઇતિ. મોક્ષને પ્રતિપાદિત કરવા વાળા પાછા 4 શાસ્ત્રો છે. લૌકિકે જીવ વિચારિતે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી સાધિકાની સંતિતિ અર્થઃ યદ્યપિ ધર્માદિ શાસ્ત્રાણામ બહુત્વમ તથાપિ દેશાદ્ય આચાર ભેદેન વિરોધા ભાવાત તત્તત સમાહિત ભવતિ મોક્ષસ્તુ પુરુષાર્થ રૂપ ઇતિ તસ્ય ચતુર્ધા કથને ભ્રમો ભવતિ સન યુક્ત ઇતિ તન નિરાસાય નિર્ણયત ઇતિ ભાવઃ. મોક્ષનો નિર્ણય કરવાની આવશ્યકતા ખાસ લાગી રહી છે. કેમ કે મોક્ષના વિષયમાં 4 શાસ્ત્રો, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો 4 શાસ્ત્રો છે. તો ત્યાં મોક્ષનો પ્રકાર, કેવી રીતના મોક્ષ પ્રાપ્ત કરી શકાય તેના બતાડવા વાળા તો 4 શાસ્ત્રો છે. જો કોઈ મોક્ષનું સ્વરૂપ સમજવામાં ભ્રમણા થઈ જાય તો મોક્ષની સાથે સાથે ધર્મ, અર્થ, કામ પણ એને વિચારવા વાળા અનેક શાસ્ત્રો છે, એટલે ત્યાં થોડી ગડમથલ થાય એમ છે. ધર્મ, અર્થ, કામના સંદર્ભમાં પણ એવું જ છે. એટલે આટલા બધા પ્રકાર કેમ અને કેવી રીતે, તો આ બધાનું સ્પષ્ટીકરણ કરવા માટે, એ વિષયનો નિર્ણય બતાડવા માટે આચાર્ય ચરણોએ આવશ્યક હતું. તો પણ દેશ, કાલ, આચાર વગેરેના દ્રષ્ટિકોણથી તે વિરોધી ને પછી સમાહિત પણ થાય છે. એટલે કે વિરોધાભાસને પણ સમાહિતી આ પ્રકારે દેશ કાળની પરિસ્થિતિ અનુસાર ધર્મ વાક્ય એકદમ એ જળ નથી, પણ આપણને સુસંબદ્ધ છે. લચીલા કીધું ને એટલે સુસંબદ્ધ છે. ધર્મ છે એવો નથી, દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે ધર્મ છે નિર્ણય કરવાનો હોય. બધાય માટે સાર્વત્રિક સનાતન ધર્મ એવો લાગુ ન પાડી શકાય, કારણ કે સેવા કરવી એ આવશ્યક આપણા માટે સ્વધર્મ છે. પણ બધાની દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે કોઈ આચાર વધારે પાલન કરી શકતું હોય તો આનંદની વાત છે. કોઈ આચાર એટલો નથી રાખી શકતું, પણ ભગવત સેવા કરવી જરૂરી છે. તેમાં બધા માટે એક સરખો આચાર લાગુ ન પડે. 252 વૈષ્ણવની વાર્તામાં એક નિર્ધન વૈષ્ણવ અને એક શેઠ સાહુકાર વૈષ્ણવ બંને રસોઈ બનાવે, અને એક કૂતરું 4 પગારું એમની મેંડમાંથી પસાર થઈ ગયું. રસોઈ કરતા હતા ને ત્યાંથી એ પસાર થઈ ગયું. હવે ગુસાઈજી સન્મુખ ગયા તો ગુસાઈજી એમ કીધું કે ભાઈ 4 પગારું અંદર આવી જાય તો એ બધું છોવાય તો જાય, પણ નિર્ધન નિષ્કંચન વૈષ્ણવ છે ને એને કઈ નથી છોવાનું. અને જે શેઠ સાહુકાર છે ને એને પાછું બધી અપરસ કાઢવી પડશે, નવા પાત્રો લેવા પડશે, કારણ કે એના માટે જો એ ચલાવી લે તો અધર્મ છે. તો આ નિર્ણય કેવો થયો? કોઈ ભેદભાવ કર્યો નહીં. દેશ કાળ પરિસ્થિતિ અનુરૂપ ધર્મનો નિર્ણય થાય કે નિષ્કંચન વૈષ્ણવ છે, એમની પાસે દ્રવ્ય નથી, જો એની મેંડ છોડાવી દેવામાં આવે તો સેવા જ બંધ થઈ જાય.
કે નવા પાત્ર લાવી ન શકે, સેવા કેવી રીતના થાય? સેવા કરવી સ્વધર્મ છે. તો એને આપે કીધું કે તારી છોવાણી નથી, પણ એની દેખાદેખી જે દ્રવ્ય પાત્ર છે એ જો એની દેખાદેખી કરે કે આની નો છોવાણી તો મારે નથી કાઢવી અપરસ, તો એના માટે અધર્મ થયો. તો એની સામર્થ્ય છે તો નવા પાત્ર ખરીદવા જોઈએ, ખાસા કરવું જોઈએ, બધી મેંડ કાઢવી જોઈએ, એ નિર્ણય છે. પણ બધાય માટે એવો થોડી હોય. રોગી છે, અશક્ત છે, તો પછી સેવા કરવી મુખ્ય ધર્મ છે. ભલે ને સ્નાન ગળે ગળે કરે, પછી માથા ઉપર જલ ન પડવા દેવું હોય તો કેશવાય નમઃ, નારાયણ નમઃ, માધવાય નમઃ છીટા નાખી દે તો એ પવિત્ર જ છે. પણ બહુ ઠંડી છે એટલે કે કેશવાય નમઃ, નારાયણ, તો એ અધર્મ છે. પાછો સ્નાન તો કરવું જોઈએ ના, કે બાબાએ કીધું ઈચ્છા ઠંડી બહુ છે એટલે કે એટલે એના તો ઘણા બધા પ્રકારો છે. અપરસ વારે ઘડીએ કરવી હોય તો એ ઘણા બધા પ્રકારો છે. એમાં કોઈ જવાનો ન તન્નિર્ણય ઉચ્યતે, એની કઈ અહીંયા આવશ્યકતા નથી. હવે જલ અહીંયા માથે પડે તો બીક લાગે ને, પણ નળ ચાલુ કરીને ધારથી બચીને ઓલા દરવાજાથી નીકળી જવું હોય તો ગમે એટલી વાર અપરસ થાય. કારણ કે અમે એટલો બધો આગ્રહ રાખીએ કે જો અમારા ભીતર આ મુખ્ય બધા જરાય હાલે નહીં, બાર પગ પડી ગયો, છવાઈ ગયો, એમ કે છવાઈ હમણાં ના આવો, ખાલી નળ જ કે ચાલુ કરવાનું, ઓલી બાજુથી આંટો મારીને બહાર થી પાછા અંદર કે ખુશી કે આવી ગયા. અમે અમારું માથું ભાંગે એવા હોય વળી પાછું આવી ઠંડીમાં કે મારા શ્રી 5-5 વખત નવરાવે તો શું થાય શરીરમાં? એ નળ ખાલી ચાલુ કરી દેવા, અવાજ આવે ને હા નાવા ગયો અંદર, હા પછી કે આવી જાય. હે શું સંબંધ? જળ નહીં. જેમ આપણી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એમાં બાંધછોડ કરી શકાય. ધર્મનો નિયમ છે એ બને કેવી રીતના? એ ઉત્સર્ગ હોય. ક્યાંથી આવ્યો? વેદમાંથી, શાસ્ત્રમાંથી. ત્યાં કેવી રીતના કીધો છે? ચાલો એ નિયમ આપણાથી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે પાલન કરો. અપવાદ તો કે જેમ ગુસાઈજી કીધું નિર્ધન છે તો છોવાની નહીં મેંડ, સેવા ચાલુ રાખો, તો એ અપવાદ છે. તો હવે બીમાર છીએ, સ્નાન નથી કરવું, ગળે ગળે સ્નાન થઈ શકે છે, માથા ઉપર જલ નથી પડી શકતું, તો સેવામાં જવું તો જરૂરી છે, તો ઠાકોરજીનું નામ લઈને મસ્તક ઉપર છાંટા દઈ લ્યો તો પણ એ સ્નાન થઈ ગયું. પણ હવે સ્વસ્થતા છે તો પછી અપવાદ છોડી દો, પાછા તમે એ મૂળ ધર્મને પકડી લ્યો. એટલે એ રીતના ધર્મના નિયમો બનાવવામાં આવે છે. હા, તો એ તો ત્યાંથી પાછું આપણે એ કડી લેવાની. ત્યાં સુધી આપણે બોલીએ, પછી પાછી પ્રથમ કડી બોલી, પછી બીજી કડી ઉપર. હા, તો એ રીતના અહીંયા વિરોધાભાસને પણ અહીંયા સમાવી લેવામાં આવે છે. કારણ કે અલગ અલગ દેશકાલની પરિસ્થિતિ અનુસાર અલગ અલગ ધર્માચરણનું વિધાન પણ હોઈ શકે છે. એટલે વિરોધાભાસનું પણ સમાધાન કરી લેવામાં આવે છે. પરંતુ મોક્ષ તો બધાને માટે એક સમાન, એક જેવો જ હોવો જોઈએ. કેમ કે મોક્ષ પુરુષાર્થ તો 4 પ્રકારથી કહેવામાં આવ્યો છે, ચારેય શાસ્ત્રો દ્વારા. એટલે ભ્રમણા અધિક થાય એને નિર્ણય કરવા માટે ધર્મ અર્થ કામમાં તો પોતાના દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે વિરોધાભાસ પણ સમાવી લેવામાં આવે કે અધર્મ નથી થયો. કોઈ અપ્રસ્મેન્ડ થી વધારે રાખીને સેવા કરી શકતો હોય તો ઉત્તમ વાત છે, અને નથી રાખી શકતો તો પણ સેવા તો જરૂરી છે. ભાઈ અમારા ઠાકોરજી તો ગેસ ઉપર આરોગે, માઇક્રોવેવમાં આરોગે, એ બધાયમાં આરોગે. તમારા ઠાકોરજી એ લાકડાના કોલસા ઉપર જ આરોગે છે, તો ભાઈ અમારા તો આરોગે છે. અને અમને તો પ્રતીતિ છે. ગુસાઈજીના વાક્યો, મહાપ્રભુજીના વાક્યો પ્રમાણ છે, ભગવદ વાક્ય પણ પ્રમાણ છે. તો અમારી ઘરે તો પ્રભુ આરોગે છે એવો અમને અનુભવ થઈ રહ્યો છે. પણ તમે એમ કહો કે ના, કોલસા વિના તો ઠાકોરજી આરોગે જ નહીં. હવે ભાઈ સાહેબ,
ત્યારે ગેસનો આવિષ્કાર નહોતો તો વિચાર કેવી રીતના થાય? કોઈ પણ વસ્તુ, હવે તો પરિવર્તન કેટલું બધું આવે. મોબાઈલ કોઈએ બાળપણમાં જોયા હતા? આપણે તો જોયા નહોતા મોબાઈલ બાળપણમાં. મેં ન જોયા હોય તો તમે બધા ક્યાંથી જોયા? પણ હવે એ આવ્યા કે નહીં? તો કે મોબાઈલ અપરસમાં અડાય કે ન અડાય? શાસ્ત્રમાં નિર્ણય આપેલો ક્યાંથી આપેલો? ત્યારે હતો જ નહીં મોબાઈલ તો ક્યાંથી આપેલો હોય? એક એક વસ્તુ પૂછ્યા રાખે તો આવે પા. લીચી ધરાય કે ન ધરાય? લીચી મેવો આવે કે ધરાય કે ન ધરાય? એનું કઈ વિધાન છે? હવે એ બહારથી એડોપ્ટ કરેલો છે. આવા તો તમે હજી જુનાગઢ તો ઠીક, અમદાવાદ ચાલ્યા જાવ તો કેટલા બધા ફ્રૂટ મળે છે. ડ્રેગન ફ્રૂટ ધરાય કે ન ધરાય નિર્ણય તમારે લેવાનો. તરબૂચ ધરાય કે ન ધરાય? મનમાં ભાવે તો છે કે બાવાને એકવાર હા પડાવી લે પછી ના ના અમે કઈ નિર્ણય તમારે કરવાનો, અમે કઈ ન કર્યા, અમે કામ ન કર્યા. કારણ કે એ તો હાય હાય તમે તરબૂચ ધરો છો? ના અમે ઓમ તો ધરતા નહોતા પણ બાવાએ કીધું ને એટલે પાછો ગળા ફાંસો અમારે જ ખાવા. એ તો અમને કઈ જરાય ઈચ્છા નહોતી પણ બાબાએ કીધું ધરાય એટલે પણ લેવું હોય પોતાને. ઘણા આજ્ઞા લેવી હોય તો સીધી રીતે ન લે. 2 ટાઈમની સેવા ન પહોંચાય તો 1 ટાઈમની કરવી. 1 ટાઈમમાં પણ વહેલું કરવું હોય તો પછી કે હા બસ હવે આ આજ્ઞા અમે કરો. સીધા પૂછી લે કે અમારે આટલી જ સેવા કરવી છે તો પછી બધું આજ્ઞા તો કરીને છેલ્લે સુધી વયા જાય. પછી એને જે ભાવતું હોય ને એ લે કે હા આ બરોબર, હા હવે આજ્ઞા મળી ગઈ. એટલે એ હવે તો બહુ ધ્યાન રાખવું પડે આજ્ઞા દેવામાં, કહેવામાં. વારે વારે તમને પૂછવું પડે કે સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું. બાકી ઘરે જઈને પાછું વાવાઝોડું ઊભું કરે તોય અમને કેવા આવે કે શું શીખવાડું છે એવું કે આ ઘરની અંદર કે 2 વાગ્યા સુધી રાજભોગ નો થયા હોય અને બિચારા એકની પાછળ 5 જણા ભૂખ્યા બિચારા રઝળતા હોય કે એવું બધું શું શીખવાડી દીધું? ભાઈ આ તો ફ્લેક્સિબલ છે, દેશ કાલ પરિસ્થિતિ અનુરૂપ. ઈ નો સમજ્યા તો કોઈ કરે શું? એમાં સેવાને તમે નો સમજી શક્યા. આમ જ થાય. તમને પેલા મળે જ નહીં. કારણ કે હું કે મંગલા મોડી કરાવું ને તો નાસ્તો કેમ મળે? એટલે કે વહેલી કરાવો. તમારી જવાબદારી છે સેવા, અમારી થોડી જવાબદારી છે. ના ઓમે તમે કે નાસ્તી સેવાને કઈ લેવા દેવા છે ભગવાન આને? તમારે તો બારે ખાઈ લેવા, પણ બિચારો ગરીબ બાર કેટલા દિવસ ખાશે? બપોરના 1:30 વાગે આવે તો કે હજી તો રાજભોગ આવ્યા નથી, 3 સાડા 3 થશે તો પાછું જવાનો ટાઈમ થઈ જાય. ઠાકોરજી ને ધૈર્ય વિના તો આપણે કે દઈએ નહીં, પણ એવું કઈ વાવાઝોડું ન કરાય. તો એ આગળ જતા રિઝલ્ટ શેમાં આવી જાય? અત્યારના એવી વ્યવસ્થાઓ ઊભી થાય છે કે ઠાકોરજીને લઈને છૂટાછેડાની પરિસ્થિતિ આવે. ભાઈ ન સમજાવે તો આ રીતના અધર્મ થઈ જાય. એટલે બહુ સમજીને સેવાનો વિષય છે, આપણી જવાબદારી છે. કોઈ કરશે નહીં, સેવા આપણે જ કરવાની. તો એટલો જ નિયમ બાંધો કે હું મારાથી નિભી શકે એટલું. જો કોઈ પ્રેમથી આવે છે તો સેવામાં આવવા દેવા, પરાણે કોઈને સેવામાં લાવવા નહીં. આપણી જવાબદારી છે. તમારે વહુને કે એના આશરે બેઠા ન રહેવું કે સકડી વહુ ત્યારે ચાલુ કરશો, દીકરો પરણી જાય ને વહુ ઘરમાં આવે ને પછી અરે નહીં આ મિશ્રી એ બંધ કરાવશે, ચાલુ નહીં થાય, બંધ કરાવશે. કેમ? મારી રાહ જોઈને જ બેઠા હતા. ત્યાં સુધી તો 10 મિનિટમાં સેવા કરી લેતા હતા. હું આવી એટલે 3 કલાક. નહીં કે ઈ નહીં, આય બંધ કરો. એ સમયના ભરોસે તો રહેવું જ નહીં. જાગ્યા ત્યારથી સવાર અત્યારથી છેવટે પછી આપણી 4 રોટી અને 1 આલુનું શાક કરીને ભોગ ધરીને આપણે જ લેવાનું છે. એમાં તો કોઈ આપણને રોકે નહીં ને. બસ એટલું આપણી જાતે કરી લેવાનું. એ જ પ્રકાર. કોઈ ઉત્સવ નહીં, કોઈ સામગ્રી નહીં. ખાલી ના આવડે તો શીરો તો આવડે. એક નાનકડી વાટકી શીરો ધરી દીધો, પ્રભુએ માની લીધો. પણ એ વધારે મહત્વનું છે કે આપણા હાથથી સેવા નિભાવવાની છે.
એટલે સેવાનો પ્રકાર પણ એ જ રીતના બાંધવો કે હું જ એક કરતા છું ને મારે જ નિભાવ કરવાનો છે, તો કોઈ દિવસ સેવામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. કારણ કે સેવા તો આપણો સ્વધર્મ છે ને, કે આવીને ટીવી ચાલુ કરી બેઠા એટલે સાંજના એ કે ઉત્થાપન નથી કરાવવાના, બે એકબીજાની રાહ જોતા હોય કે તું નાવા જા તો હું નથી નાતું, એટલે કે નહીં હું નથી આજે નહીં, મારું માથું દુખે તો હાલો તો થોડીક વારમાં હું નાઈ લઉં. એવી સાંજની સેવા કરતા સવારના પહોંચી ગયા, એકબીજાની રાહ જોતા હોય. એટલે એ તો સવારના તમે ભાગી જાઓ, સાંજના તો તમારે કરવી જોઈએ ને, સવારથી તમે રાજભોગ સુધી તો કરાવ્યા. આ તો એ કે તું ન નાતી હોય તો હું વિચાર કરું, બાકી કરી લેતા હોય તો સાંજના એવો પ્રકાર થતો હોય તો સવારના જ નિભાવી લે. ઠાકોરજી કે મારા માટે શા માટે ઝઘડો છે, કોણ ઉત્થાપન ભોગ કરે, કોણ હવે નાશે. એટલે અહીંયા યત્વા મોક્ષના 4 પ્રકારે બતાડ્યા હોવાથી ભ્રમણા અધિક છે અને થવી પણ જોઈએ. એટલે મોક્ષના સંદર્ભમાં એ ભ્રમણાનું નિરાકરણ કરવા માટે મોક્ષનો વિસ્તાર કરવો છે. એટલે ત્રિવર્ગને આપે સંક્ષિપ્તમાં જ કીધું કે તે ગ્રંથો અને શાસ્ત્ર પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. તસ્ય ચાતુર્વિદ્ય વ્યવસ્થામાહુ પરતઃ સ્વતઃ. મોક્ષ 4 પ્રકારનો છે, તો એનો દ્રષ્ટિકોણ કેવી રીતના છે? પરતઃ અને સ્વતઃ. એનું તાત્પર્ય એ છે કે મોક્ષ અપાવવા વાળા પરતઃ અને સ્વતઃ 2 પ્રકારના છે, અને 2 શાસ્ત્ર એમાંથી સ્વતઃ મોક્ષના છે અને 2 શાસ્ત્ર પરતઃ મોક્ષના છે. એ પણ આપણે જાણી ગયા. શાસ્ત્રની રીત દ્વારા સાધનનું આચરણ કરીને જો કૃતાર્થતા થઈ શકતી હોય તો એને સ્વતઃ મોક્ષ કહેવાય, અને એ બતાડનાર શાસ્ત્ર સ્વતઃ શાસ્ત્ર કહેવાય. અને શાસ્ત્ર રીતિથી સાધન ન કરી શકવાથી અન્ય કોઈ દેવતાની કૃપાથી જો કૃતાર્થ થવાય તો એ પરતઃ મોક્ષ કહેવાય, અને એનું પ્રતિપાદન કરનારા પરતઃ શાસ્ત્ર કહેવાય. એટલે સ્વતઃ મોક્ષ યદ્વા પરતઃ સ્વતશ્ચેતિ દ્વિપ્રકાર કે લૌકિકે મોક્ષે દ્વે તે સ્ત ઇતિ. એટલે સ્વતઃ અને પરતઃ આ બંને જ લૌકિક મોક્ષ, આ બંને પ્રકારના મોક્ષને 2 શાસ્ત્રો પ્રતિપાદિત કરે છે. સ્વતઃ મોક્ષને કોણ પ્રતિપાદિત કરે છે? સાંખ્ય અને યોગ. અને પરતઃ મોક્ષને વિષ્ણુ અને શિવ શાસ્ત્ર. તો સ્વ આશ્રય અને પરાશ્રય. જ્યાં અવિદ્યાની નિવૃત્તિ થયા પછી જ્ઞાનીને અદ્વૈત બ્રહ્મ ભાષિત થાય, ત્યાં જીવ અને બ્રહ્મમાં અભેદ થઈને એ પ્રતિબિંબ ન્યાયથી એ પોતાનો આશ્રય બ્રહ્મમાં લીન થઈ જાય, એવા મોક્ષને સ્વ આશ્રય મોક્ષ કહેવાય. સ્વતઃ મોક્ષની પ્રક્રિયા કહેવાય. જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્ત થઈને શુદ્ધ ન થવાય ત્યાં સુધી પરબ્રહ્મમાં લીન, અને અવિદ્યાની નિવૃત્તિ થઈ ગયા પછી જીવ અને બ્રહ્મમાં ભેદ સ્વીકાર કરવામાં આવે તો એ પ્રકારનો મોક્ષ પરાશ્રય મોક્ષ કહેવાય. આ બંનેની લૌકિક મોક્ષોનું પ્રતિપાદન કરવા વાળા 2 શાસ્ત્ર છે. એટલે સ્વતઃ મોક્ષનો તત્ર પ્રથમ સ્વતસ્તે આહુ સ્વતસ્તે ત્રીતિ તત્ર તેષાં મધ્યે સ્વતઃ શાસ્ત્રભૂતો સાંખ્ય યોગો પ્રકીર્તિતો પ્રકર્ષેણ કથિતા વિદ્યાર્થ યદ્યપિ યત સાંખ્યેહ પ્રાપ્યતે સ્થાનમ તત ઉદ્યોગૈરપી ગમ્યત ઇતિ વાક્યાનુસાર ઉભયોર એકમેવ ફલમિતિ ન ભેદો વક્તુમ ચિતસ્તથાપિ જીવ વિચારેણ ચ માનત્વાत् તત્તદ અનુસારેણ ઉભયોર ભેદ વ્યવસ્થાપયંતિ ત્યાગ અત્યાગ વિભાગેન ઇતિ. એટલે સ્વતઃ શાસ્ત્રોને, સ્વતઃ મોક્ષના શાસ્ત્રોને સ્વતઃ શાસ્ત્ર કહેવામાં આવ્યા. એ 4 પ્રકારના મોક્ષમાં સ્વતઃ મોક્ષનું પહેલા વર્ણન કરવામાં આવે છે.
તેને પ્રતિપાદિત કરનારા બે શાસ્ત્ર છે, સાંખ્ય અને યોગ. જો કે યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાન, આ વાક્ય ગીતાજીનું છે. એ અનુસાર સાંખ્ય અને યોગ બંને એક જ પ્રકારનું ફળ આપે છે. એટલે બંનેમાં ભેદ ગણવો જોઈએ નહીં, કારણ કે બંનેનો એક જ લક્ષ્ય છે. એટલે અલગ અલગ શાસ્ત્ર છે, પણ આપણે એને જોડકું બનાવીને બોલીએ છીએ સાંખ્ય યોગ. કેમ કે બંનેનો પ્રતિપાદિત વિષય એક જ છે. એટલે ત્યાં બંને ઋષિઓ દ્વારા કહેવામાં આવેલા એ અનુસાર બંનેનો ભેદ આપશ્રીએ ત્યાગ અને અત્યાગના વિભાગથી કર્યો. સાંખ્ય છે એ ત્યાગને બતાડીને મોક્ષ પ્રાપ્ત કરાવવાની વાત કરે છે, અને યોગ છે અત્યાગને બતાડે છે. એટલે આ વાત આપશ્રીએ સાંખ્ય ત્યાગ એ શબ્દથી બતાડી રહ્યા છે કે સાંખ્યમાં મુક્તિ છે એ સાધન રૂપમાં ત્યાગ કરવું એ બતાડવામાં આવ્યું છે. એટલે મુક્તિ પ્રાપ્ત કરવા માટે સાંખ્યમાં સાધનના રૂપમાં ત્યાગને વધારે મહત્વ આપવામાં આવેલું હોવાથી સાંખ્યમાં પાછો નિત્ય અને અનિત્ય વસ્તુ વિવેક છે. એ જ્યારે જ્ઞાનીને નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક ઉદય થઈ જાય ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય, અને એ પછી સર્વ ત્યાગ કરીને મુક્ત થાય. એ સાંખ્યમાં બતાડેલું હોવાથી એમાં ત્યાગ મુખ્ય ગણવામાં આવ્યો છે. એટલે ત્યાં એ હવે સાંખ્યની આખી પ્રક્રિયા 7મા શ્લોકથી ચાલુ થઈ રહી છે. એટલે આટલો વિષય આપણે પ્રતિપાદિત કર્યો કે મોક્ષની વિશે ચર્ચા કરવી આપને વધારે યોગ્ય લાગી, કારણ કે એમાં 4 પ્રકાર છે, સ્વતઃ અને પરતઃ 4 શાસ્ત્રો છે. એટલે મોક્ષના સ્વરૂપને જાણવામાં બ્રહ્મણા વધારે રહે. એટલે એ બ્રહ્મણાનો નિરાશ કરવા માટે આપણે આ મોક્ષની ચર્ચાનો વિસ્તાર બાલબોધ ગ્રંથમાં કર્યો છે. આશ્રયનું પદ ગાન કરીએ. હાય છે સ્કૂલની જેમ ઓલા છોકરાઓ જોવે ને કે હવે પીરિયડ પૂરો થવાનો, પાટી દફતર પેક એવા થવા માટે ફટાફટ તોય ટીચર જવા ન દે કે ચાલો બધાએ હાથ જોડીને પ્રેયર માટે તૈયાર થઈ જાઓ, આશ્રયનું પદગાન થશે, પછી રજા મળશે. બધાએ ધક્કામુક્કી કર્યા વિના લાઈનમાં જવાનું છે. શ્રી श्री गोपीनाथ जी परम दयाल, श्री गुसाई जी परम दयाल।